हरिः ॐ। शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेश्वरं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गम् लक्ष्मीकान्तं कमलनयनं योगिविद्यानगम्यं वन्दे विष्णु भवभयहरणं सर्वलोकैकनाथं। मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वजः मङ्गलं पुण्डरीकाक्षो मङ्गलाय तनोहरि। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरुवे नमः। या देवी सर्वभूतेषु मां उमियारूपेण संस्थिता नमस्तस्यै 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 मां नमो नमः। नमस्तस्यै 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 मां नमो नमः। આવો જ્યારે ભગવાન લક્ષ્મીનારાયણના સ્વરૂપને 30 વર્ષના મહોત્સવના સ્વરૂપે જ્યારે ઉજવી રહ્યા છીએ ત્યારે ધર્મસભાની આ પાવન ઘડીએ ભગવાનના રૂપની જ્યારે પૂજા કરીએ છીએ 1 મિનિટ માટે ભગવાનના નામનો આશ્રય લઈએ। कारण कली में जीवन अल्प है, करिए बेगी संभार तप साधन ना हो सके केवल हरि नाम आधार। आवो एक क्षण माटे एक घड़ी थोड़ी समय माटे श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा श्री हे नाथ नारायण श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा। हे नाथ नारायण वासुदेवा 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 हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारे
હે નાથ નારાયણ વાસુદેવ લક્ષ્મી નારાયણ 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 ઓમ નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 ઓમ નારાયણ 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 બદ્રી નારાયણ 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 બદ્રી નારાયણ 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 વેદ નારાયણ 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 વેદ નારાયણ 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 યજ્ઞ નારાયણ 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 જય હો નારાયણ 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 યજ્ઞ નારાયણ 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 જય હો નારાયણ 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 જય હો નારાયણ 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 જય હો નારાયણ 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 ઓમ નારાયણ 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 ઓમ નારાયણ 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 બોલો શ્રી લક્ષ્મી નારાયણ ભગવાન કી જય ઉમાપતિ મહાદેવ કી જય ભગવતી ઉમિયા માત કી જય શ્રી સદગુરુ દેવ કી જય સત્ય સનાતન ધર્મ કી ધર્મ કી જય હો ગૌ માતા કી જય હો ગૌ માતા કી જય હો ભારત માતા કી જય ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ મારા કરબોઈ પાટીદાર પરિવારના પવિત્ર પ્રટાંગણે ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ મંદિરના ત્રિદશાબ્દી કાલે કેન્દ્રના ત્રિદશાબ્દી ઉજવી આવ્યા, આજે આપણે કરબોઈની ઉજવીએ છીએ બાપ ત્રિદશાબ્દી. આજે બેયના યોગો ભેગા થયા. આજે તમારું પણ, આજે મારા આ ગામનું પણ. અને મને આવ્યા ને કરમસિંહ બાપા જે પહેલી જ વાત કરીને બાપા મારા કાન એના માટે આમ સાંભળવા આમ તરસતા હોય. કે બાપુ ગામમાં એકતા ને અમારી એકતાની આ જ્યોત બસ કાયમ જલદલતી રહે એવા અમને આશીર્વાદ દેજો બાપ. ધન્યવાદ અમારા પુરુષને કે આજે ગામની એકતા માટે આજ આપણી પૂજા છે બાપ. આ તો આપણા બનાવેલી મૂર્તિઓ છે, આપણી બેહારેલી છે બાપ. એને જે અંદર બેહીને જે આવ્યો છે ને ઈ જ્યારે પ્રગટ થાય ત્યારે મંદિરમાં બેહનારો આપ મેળાએ પ્રગટેલો હોય છે બાપ. આપ મેળાએ પ્રગટેલો હોય છે, અંદરથી પ્રગટાવો છે. કેમ પ્રગટાવો, કયું માધ્યમ રાખવું? સબગટ મેરો સાયા ગાલી ગટ નહીં કોઈ, બલિયારી વા ગટ ગઈ જાગટ પરગટ હોય. જીવ चकमक में आग है जीव तिल्ली में तेल, वैसे तेरो साही तुझ में बसे जान सके तो जान. अपनी कच्छी भाषा में कहिए तो ज्या अंदर पेड़ो छे न खोज करिया खंतते नाय केते परो नकाम्यू प्यू दौड़ू कढिए आए तो मेजारो आए तो. જેમ દૂધની અંદર ઘી છુપાયેલું છે દૂધ. ગાળશું, કરશું, જોશું, ગમે એટલી ક્રિયાઓમાંથી એને કાઢશું છતાં પણ દૂધમાંથી ઘી નહીં મેળવી શકીએ. પણ એને એક જ રૂપમાંથી બીજા સ્વરૂપમાં ઢાળશું, દૂધમાંથી દહીં બનાવશું અને દહીં બનાવવા માટે એને થોડુંક મેળવાણ આપવું પડે. બહુ સમજજો. ભગવાને આ જે પ્રક્રિયાઓ આપી છે ને આ પ્રક્રિયાઓ સામાન્ય નથી. પ્રકૃતિનો એક એક સંદેશ છે. આપણે ક્યાં લઈએ છીએ? આપણે તો બસ ઉપાડ્યું નથી ને મૂક્યું નથી. ભગવાન એક એક શ્વાસે શ્વાસે સંદેશો દઈ રહ્યો છે. મારી મહાપુરુષો, આપણા સંતો, આપણા ગુરુજનો કહે કે બાપ એક એક શ્વાસો એટલો કિંમતી છે એને તું વ્યર્થ મત ખો. કારણ કે આપણું આ ઘટ છે, કોઈ પણ વસ્તુ બને
એની અત્યારની ભાષામાં કહીએ ને તો એની મેન્યુફેક્ચર ડેટ હોય અને એની એક્સપાયર ડેટ હોય, અને હમણાં ગમે એ વસ્તુ લ્યો એટલે એ પેલી જોવી. અત્યારે જે આવે એ ફાવતું આ કોઠામાં આ ડબ્બામાં નાખતા મજા આવ. હમણાં તો કેવા ને કેવા રિપોર્ટો ક્યારેક જોઈએ, ક્યારેક ક્યારેક સમાચારો જોઈએ ત્યારે એમ થાય કે પશુ નથી ખાતા, એ અત્યારે માણા ખાઈ રહ્યા છે. બાપ માણા ખાઈ રહ્યા છે. આજે પશુઓને જે અપ્રાપ્ત છે, જે પશુઓ મૃત અવસ્થામાં છે, એ પશુઓની ઉપર બાપ એવા સ્વાદો આપી કરી અને અત્યારે માનવને એટલા દૂષિત કરી રહ્યા છે. જાણી આખો એક વર્ગ છે અને આજે આપણે એને સપોર્ટ કરી રહ્યા છીએ. આજ આપણા તપ છે બાપ. જ્યાં ત્યાં જમવું નહીં, જેવું તેવું જમવું નહીં, જ્યારે ત્યારે જમવું નહીં અને જેમ તેમ જમવું નહીં. આ દેવ સ્વરૂપનું દર્શન છે. જ્યાં ત્યાં નહીં, જેમ તેમ નહીં, જ્યારે ત્યારે નહીં ને જેવું તેવું નહીં. ફાવે ઈ પછી ભૂખ લાગે ને દ્યો, દ્યો. તો આપણા માને બાપ હે માણા, હે માણા. ધર્મને જો સમજવું હશે ને તો આપણે આપણા સ્વધર્મ, માનવ ધર્મ, ઉપાસના ધર્મ અને રાષ્ટ્ર ધર્મ, આ ચારને આપણે બહુ સંભાળવા પડશે. આજે જ્યારે રાષ્ટ્ર ધર્મની વાતો આવે ને, જ્યારે આપણે આપણા ધર્મને ઉજવી રહ્યા છીએ ત્યારે મારા યુવાનોને કહું, બાપ જ્યારે સંસ્કૃતિના કે જ્યારે તમે તમારા એવા આયોજનો કરો ને ત્યારે એમાં 1 કલાક ભલે 2 કલાક યા તો એક નાટકના પાત્રમાં પણ આપણા દેશની રાષ્ટ્રની ભક્તિ માટેનો કાંક સંદેશો આપણા બાળકને મળતો રહે. આ સ્ટેજો ઉપરથી કાયમ બાપ કરતા રહેજો અને કરાવતા રહેજો. રાષ્ટ્રભક્તિ બહુ જરૂરી છે બાપ, રાષ્ટ્રભક્તિ. આજે તમને ભણતર તમને કદાચ વિચારો આપશે, ભણતર તમને બૌદ્ધિકતાનો ઉદય કરાવશે, પણ બાપ આત્મીયતાનો ઉદય તો તમારા સંસ્કાર દ્વારા જ સંભવ છે. સંસ્કાર દ્વારા જેમ બુદ્ધિ સુસુપ્ત અવસ્થામાં જેમ છુપાયેલી છે એમ આપણો આત્મા પણ સુસુપ્ત અવસ્થામાં છે. એને કેમ જાગૃત કરવો, કેમ બેઠો છે ભેગો. જેમ મૂર્તિની અંદર બધું છુપાયેલું છે પણ એ મૂર્તિમાં જો ઘણા પામે છે ને ઘણાને કાંઈ પાણો દેખાય છે, ઘણાને પાણો. એટલા માટે કબીર સાહેબને કહેવું પડ્યું ને કે જો મૂર્તિ પૂજવાથી ભગવાન મળી જાય તો હું આખા ડુંગરને ન પૂજું જેમાં બધી મૂર્તિઓ બેઠી છે, કે આખો પહાડ પૂજું. પથ્થર પૂજે હરી મિલે તો મેં પૂજું પહાડ, તાકે તો ચકી ભલી પીસ ખાવે સંસાર. ઈ કે એના કરતા તો બાપા ચકીના પાણા હારા, કે 2 પાણા વચ્ચે આમ દડું દળીએ તો એમાંથી લોટ નીકળે અને લોટથી બીજાના પેટ તો ભરાય. આ ક્યારે સાહેબોએ આ સદગુરુ આપણે ટોક કરી છે, કારણ કે આના રહસ્ય મંદિરોના સત્યોને જ્યારે નથી સમજી શક્યા અને એના નાતે જ્યારે આપણે આપણા લક્ષ્યને પ્રાપ્ત ન કરી શક્યા ને એના નાતે અત્યારે ઘણી વખત દુર્પ્રચારો, દુર્વ્યવહારો, દુર્વિચારો આપવામાં આવ્યા. આપણા આદિ જગતગુરુ શંકરાચાર્યનું પ્રાગટીકરણ ક્યારે થયું? નહીતર એ સમયમાં તો બુદ્ધ ભગવાન, જેને આપણે એક અવતારનું રૂપ માન્યા, ભગવાન બુદ્ધમ શરણમ ગચ્છામિ, એ સમયમાં આખી વૈશ્વિક ચેતના બુદ્ધની એક પ્રકાશની અંદર, બુદ્ધની પ્રજ્ઞાની અંદર એક વહેતી હતી. જ્યાં બુદ્ધ જાય ત્યાં ધર્મ, જ્યાં બુદ્ધ જાય ત્યાં આખી પ્રકૃતિ હતી. બાપ આ સત્તા જે બુદ્ધની હતી એ બુદ્ધ ગયા પછી જ્યારે એક બૌદ્ધિસ્ટ પરંપરા ચાલુ થઈને બૌદ્ધિસ્ટોમાં જ્યારે વ્યભિચાર, ભ્રષ્ટાચાર અને અતિશયોક્તિ જ્યારે વ્યાપવા માંડી, જ્યારે એના દ્વારા ધર્મ ઉપર જ્યારે અત્યાચારો થવા લાગ્યા ત્યારે બાપ આદિ જગતગુરુ શંકરાચાર્યનો પ્રાદુર્ભાવ થયો છે. અને આદિ જગતગુરુ શંકરાચાર્ય પાછા વિચાર તો કરો, સંભાળવા વાળા આપણા વળી પાછા આવે તોફાન કોણ? આપણે જ કરીએ છીએ ને, બીજું કોણ? એ કાંક તો સમજો બાપ. આવીને કહી જાય છે છતાં આપણે કેમ એવા? હમણાંથી નહીં, આદિકાળથી આવેલું આવે. થોડું કાંક સમજાવે, વળી એક અવતાર આવે, એક મહાપુરુષ આવે, કહી જાય, વળી થોડોક સમય હાલે, વળી પાછા યથા ને તથા. બાપ જીવને જાગૃત, આમ તો સંસાર તો એમને હાલવાનો છે પણ એ સંસારની અંદર બાપ કાંક પાકડ પ્રાપ્ત કરવા માટે આવ્યા છીએ, એ પ્રાપ્ત કરવું બહુ જરૂરી છે. જેમ દીકરા દીકરીની અવસ્થાએ એના ભણતરના માર્ગે, શિક્ષાના સમયમાં, શિક્ષાની અવસ્થામાં કાંક શિક્ષાના માધ્યમે એક પોસ્ટ પ્રાપ્ત કરી લેવી, એના માટે અને એના જીવન માટે એક જેમ ગૌરવવંતી એક ધારા છે. ગૌરવવંતું એને એમ થાય કે હું કાંક કર્યું, મેં કાંક ભણ્યું,
ભલે ભણી કરીને હવે અત્યારે અમે બીજું કાંઈ કરવા તો દેતા નથી અને અમે કરવા માગતાય નથી. બાપ બાપુ હું તો મારી દીકરીઓને કહું ધન્યવાદ છે. દીકરાઓ ધંધા કરે, દીકરાને કંઈ ભણી કરી અને બાપ ભટકતો નહીં. ભણી કરીને નાના કે મોટા પાયે તું તારા કાર્યમાં લેજે. કર્મ ક્યારે નિષ્ફળ નથી જાતું. એક એક કર્મ જે કરો છો છતાં સફળતા નથી મળતી. એ નિષ્ફળતા જ તમારી સફળતાની ચાવી છે. માટે નિષ્ફળતાને લઈ કરીને કોઈ ગલત માર્ગે કે નાના માર્ગે ન જતા મારા યુવા. આજે ઘણી વખત ધંધાઓ તૂટી જાય, ભાંગી જાય તો છોકરાઓ અત્યારે વ્યસનના માર્ગે ભટકાતા થઈ જાય, ન જવાના માર્ગે ભટકતા થઈ જાય. ત્યારે યુવાનોને કહું બાપ, કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જસ કરહી તસહી ફલ ચાખા. કર્મ કરતા જશું, ફળ આપવા વાળું કોઈ. ભગવાન ગીતામાં અર્જુન એક શ્લોકની અંદર બાપ બધું રહસ્ય આપી દીધું. હું તો આ એક અડધો જ શ્લોક બોલું, પૂરો શ્લોક નથી બોલતો. કર્મણે વાધિકાર હસ્તે મા ફલેશું કદાચન. હે જીવ, કર્મ કરી તારો અધિકાર છે. કર્મ કર, તારી જવાબદારી છે. બાકી મેં તને મૂક્યો છે કર્મ કરવા જીવન દઈને. બાકી મારી ઉપર વિશ્વાસ રાખ, બાકી હું ઊભો છું. બસ આપણું કર્મ. અને આપણા વડીલોએ જો ને બાપ કર્મ કર્યા ત્યારે તો ત્યારે તમે લેર કરી રહ્યા છો. બાકી અત્યારે તમારા કર્મ કેવા છે પૂછો હવારા. જેટલા માટે તમે પ્રાર્થના નથી કરતા. પ્રાર્થના કરવી એટલે પોતા કને બેસવું. અને મારા યુવાનોને કહું બાપ, પ્રભુની પ્રાર્થના એ જ છે જે પોતા કને બેહી અને 1 મિનિટ 2 મિનિટ ભગવાનના નામની માળા કરવી, ગુરુ મંત્રના નામનું સ્મરણ કર. જે પોતાની પાસે બેસે છે ને એ જ પરમાત્માની પાસે બેસી શકે છે અને એ જ પરમાત્માના રહસ્યને પકડી શકે છે જે પોતાની પાસે બેસે છે. અને સાધના કરવી, ઘડીક 2 માળા કરવી, સંધ્યા પાઠ, આ બધું શું છે? પોતા પાસે બેઠો. ક્યારેક બેસજો બાપ, કાંઈ ન હોય તો રૂમ પોતા પાસે. પછી વળી ગગાને લઈને ફેરવતા નહીં. વળી બીજાને કહો કે હું જાઉં રૂમમાં જરાક એકાંત લઉં અને હું મોબાઈલમાં પડ્યા મીંડા. હું તમારું એકાંત જોયું બાપ? ભલભલાના એકાંતો અત્યારે દૂષિત થઈ રહ્યા છે. અમારી સાધુ પરંપરાઓના જોઈ રહ્યા છીએ બાપ. આજે એકાંત અમારો સદગુરુ છે, એકાંત અમારી ઉપાસના છે, એકાંત અમારી બાપ માં છે. માના ખોડામાં જેમ બાળક રમતું હોય અને આનંદને પ્રાપ્ત કરે એમ એકાંત એ વસ્તુ છે. પણ બાપ એ જ એકાંતને જો ન પચવી શકા તો એકાંત જીવનને અસ્ત વ્યસ્ત અને બાપ નિરસ્ત કરતા પણ એકાંત વાર નથી કરતો. એકાંકી વ્યક્તિ શું નથી કરતો? બધા રોગોનું પણ મૂળ એકાંકી જીવન છે. પણ એકાંકીમાં જો એક જેનો ભરોસો છે ઈ સમજાઈ ગયો, ઈ પકડાઈ ગયો અને પછી જ્યારે એકાંત પ્રાપ્ત થાય છે ને, એ એકાંત આપણી ઉપાસના, એ એકાંત આપણી સાધના, એ એકાંત આપણું અનુષ્ઠાન બની જાય છે. અને પછી અનુષ્ઠાનના માર્ગે નીકળો બાપ, નીકળો. પછી અંદરથી માગતો જશે કોક. હવે આ અનુષ્ઠાને આ શ્રાવણ મહિનો આવ્યો હું આટલું કરું, નવરાત્રી આવી હું આમ કરું. ભલે ફરાળ કરજો, વિકરાળ ન કરતા. ક્યારેક બેઠા હોય નવરાત્રી ઉપર અને બિચારા રસોડા વાળાને દોડાવી નાખે. એના કરતા ખાઈ લ્યો ને છાના માના. કરવી નવરાત્રી, કરવી માની ભક્તિ અને ખોપરાને ગરમ કરીને આજે મને ઉપવાસ, બધાથી ઉપર તરફનો વાસ છે બાપ. આજે નથી જમવું, નથી પાણી પી, કોઈ ચિંતા નથી મને. આજે મારો ઉપવાસ છે. ઘણા કે આજે ઉપવાસ છે. કેવો ઉપવાસ? તો કે આજે બપોરના નહીં ખાવું. હા, આજે મૂકીશ નહીં. એ ઉપવાસ નથી, એક ટાણું છે. એને એક ટાઈમ કયો ઉપવાસ તો આખો. અને ક્યારેક અંદરના બિચારાને એને રજા તો રાખો. તમે શનિ રવિવારના રજા રાખો, ક્યારેક બીજા દિવસોમાં રજા રાખો. અંદર બિચારા બધા કેટલા તમારું આ ખાઈ તમારા કચરા અંદર બધી આખી કેટલી મિલિટરી બેઠી છે. અમે ક્યારેક બેહો વિચારો, આ જે ખાઈએ છીએ કોણ પચાવે છે? કોણ પચાવે છે? હોઈએ છીએ કોણ જગાડે છે? લેવા પટેલ હોસ્પિટલમાં જ્યારે કિડનીનો કૃત્રિમ કિડનીનો જ્યારે વોર્ડ ચાલુ થયો એ સમયમાં ઉદ્ઘાટન કરવા ગયા ત્યારે ડોક્ટર સાહેબો કે બાપો આ 3 રૂમમાં આખા એના અલગ સ્પેર, એક સમય એક જગ્યાએ એનું ઓપરેટિંગ કરવા વાળું, એક જગ્યાએ આખા એની જે સર્કિટો હતી કે માણસને સુરાવો, એમાંથીની બધી વિચારધારાઓને લઈ અને માવડીઓને કહી, હે માં આજે ટાઢો રોટલો ખાઈ કરી બાપ ભેગી પગ સાથે પગ દઈ કરી અને જે કુળને, જેની આ સમાજને અને તારા ભવિષ્યને હે ભગવતી ઉજાગર રાખ્યું છે, આજે વાહી દીકરીને પણ એવી હિંમત દે, એવી ભણાવો ગણાવો. અને દીકરીઓને પણ કહું કે હે માં, હે જગદંબા, કારણ કે તમે મહાત્માઓ છો, અમે મહાત્માઓ છીએ, તમે ખુદ માવું છો.
સંતો એટલે આપણી મહાત્મા પરંપરા. આજે અમારી ઓળખાણ મહાત્માઓની કહેવાય. માનો આત્મા, માં એટલે માં. અને તમે ખુદ માવું છો. માં માટે શું કહું? માં ઈ માં, બાકી બધાય. સ્વામી વિવેકાનંદે માં શારદાને કીધેલું, એ માં આ બાપા બધા મામાના કાં આટલા વખાણ કરે? એ કે બેટા સમય આવશે ત્યારે કહીશ. એટલે એક વખત સ્વામી વિવેકાનંદજી લહેરમાં હતા ને માને મળવા આવ્યા. એટલે માએ કીધું કે વિવેક એક કામ કર બેટા. बोले क्या? बोले तू एक आज मेरा अनुष्ठान मैंने संकल्प लिया था, वो आज अनुष्ठान मेरे ओर से तू पूर्ण कर. बोले ठीक माँ, जो आज्ञा. बोले क्या करना है? बोले 5 किलो का एक पत्थर ले, तेरे पैर पर बांध और एक पट्टी बांध के पूरा दिन खड़ा रहने का है तेरे को, बस. ठीक है माँ. स्वामी विवेकानंदे पट्टो बांध, पत्थर राखो, पट्टो बांधो. कलाक 2 कलाक થયા ને विवेकानंद परसेवो छूटवा માંડ્યો. माँ कितनी देर रखना है? बोले बेटा अभी तो 1 घंटा 2 घंटा भी नहीं हुआ, पूरा दिन का मेरा संकल्प है. बोले माँ मैं ये नहीं रख पाऊंगा, मुझे क्षमा कर. दोपहर तक स्वामी विवेकानंद थक गए, रख दिया पत्थर, छोड़ दिया. माँ को क्षमा चाहिए कि माँ मुझसे ये नहीं हो पाएगा, मैं ये पत्थर ये वजन सहन नहीं कर पाऊंगा. तब माँ ने कहा कि विवेक 9 महीना जो उदर में रखती है ना वो माँ, जो कभी जे क्यारे हम वजन नो पीड़ा नहीं कहती, वजन नहीं, हाँ त्यारे कम बाप वेदना जे माने नहीं थाती. अने 9 महीना जेने हाचवी अने ई मां नो अधिकार शुं छे? ई माने कोण વધાવી શકશે? બાપ જગતનો બાપ પણ વિચાર તો કરો. કૃષ્ણએ તો 2 માના પ્રેમની. બાપ જગતના તાતને પણ માં વગર આરો નથી, માં વગર આરો નથી. એ માં માટે કહું મારી દીકરીઓને કે એ મૈયા આજે તું દીકરી છો, કાલે માં હઈશ, કાલે અમારા સમાજનું તું ગૌરવ હઈશ, આજે ભારતનું એક દર્શન હઈશ. માટે આજે તારું દર્શન, તારી દિવ્યતા, તારા જીવનની ભવ્યતા બાપ બની રહે, માં બની રહે. માતૃ તત્વ પ્રત્યેનો આદર આજે ધન્યવાદ છે કે આજે મારા સમાજે ભગવાન માની નારાયણની ઉપાસનાને સાથે દીકરીઓને બોલાવીશ. ભેદ નથી રાખ્યો, ભેદ નથી રાખ્યો. બાપ વધાવીએ અમે તમને. આજે અમુક ગામોમાં દીકરીઓ, એક બાપની 2 દીકરી, એક પરિવારમાં દીકરી ઈ રોટલા ખાતી હોય અને આ દીકરી લાડવા ખાતી હોય. બાપ એ અમે નથી જોઈ શકતા, નથી જોઈ શકતા. તમારા સત્ય સમજો, ઈ જ તમારી પૂજા છે. બાકી શું કહું તમને? હાલી નીકળ્યા છીએ સનાતન અને લક્ષ્મીનારાયણના માણા થઈને. આ માણા માનવતા મૂકી કરી અને આપણે ધર્મના નાતે આપણે જે કરી રહ્યા છીએ, પૂછો પોતાને કે આપણે કયા માર્ગે જઈ રહ્યા છીએ. લક્ષ્મીનારાયણ વિશ્વનો બાપ છે, વિશ્વપતિ છે, અને આજે એના દીકરાઓ રહી કરી અને એક દીકરી સાથે અન્યાય નહીં, એ આપણે નો પચે, નો હાલે. બાપ મારું આ પરગણું, મારો આ ઇલાકો આજે ઈ વસ્તુનો ત્યાગ કર્યો છે, એટલે હું તમારું સ્વાગત કરું છું બાપ કે આજે દીકરીઓને તમે ન્યાય આપ્યો છે મારા કરબોઈએ. અને એકતાએથી અને આજ ખુમાથી તમારા ઘર તમને હાચવવા છે, કોઈ બીજો હાચવી નહીં શકે. તમારા ગામનો સમાજનું શણગાર તમને કરવો છે, બીજો કોઈ આવીને નહીં કરે. બીજે તમે આપો કે નહીં, પણ જ્યારે જ્યારે સમાજનો હુકમ આવે ત્યારે આપતા જજો બાપ. આજે આ સમાજ જો સક્ષમ હશે તો આજે આ સમાજનો દીકરો અને દીકરી આજે ભણ્યા વગર કે આ રોગ આરોગ્યના હા બાપ સથવારા વગર ક્યાંય એને હાથ નહીં ફેલાવા પડે. મારો સમાજ સક્ષમ હશે તો. અને માટે સમાજને સક્ષમ કરવો એ સમાજના પહેલા ગ્રામજનોની ફરજ છે. આજે ભલે તમે સંસ્થાઓને આપો, મેં ના નથી કહેતા, પણ પહેલી ફરજ તમારી ગામની સંસ્થાને છે. તમારા ગામની સંસ્થા સદ્ધર કરો. આજે બીજી સંસ્થાઓને આપણે કેટલી સદ્ધરતા આપી, પણ આજે એ સંસ્થાઓ દ્વારા આપણને કેટલી સદ્ધરતા મળી. થોડોક નિર્ણય લ્યો. 80-90 વર્ષની આપણે યાત્રાઓ કરી છે બાપ. આપણે આપણા સમાજની સદ્ધરતા હશે, બસ એ જ સદ્ધરતા આપણા દીકરા દીકરીઓના જીવનનું એક મોટામાં. આજે 30 વર્ષ ઘણા કહેતા હશે કે શું આ 30 વર્ષ ઉજવીને બેઠ, શું આ પૈસા ભેગા કરીને પાણી કરી રહ્યા છો. ઘણા હોય કેવા વાળા, આવા ઉપદેશ દેવા વાળા
ભગવાન ત્યારથી હતા બાપ, પહેલેથી હતા, હાયલું આવે છે અને એમાં એને ચિંતા ન કરાય. એટલે ભગવાને 2 કાન દીધા. એક કાનેથી સાંભળવું, અમુક રાખવા જેવી હોય સેવ કરવી, બાકી ડિલેટ કરી નાખવી. એટલે આપણે જે મોબાઈલમાં કેમ સેવ, ડિલેટ અને ફોરવર્ડ આ 3 વસ્તુ આવે ને, એમાં આપણા જીવનમાં 3 વસ્તુ શીખી લેવાની. શું સેવ કરવાની, શું ડિલીટ કરવાની અને શું ફોરવર્ડ કરવાની. બાકી ન ફોરવર્ડ કરવાના, બીજા જેના તેની વાતો સાંભળીને પાછા પડ્યા ફોરવર્ડ કરીએ, મારી તારી કરીએ. બાપ શું ફોરવર્ડ કરવું, શું કે કોકનું સાંભળી કરી ગુનાઓમાં ના આવી બાપ. પ્રકૃતિના પરમાત્માના ગુનામાં, માના ગુનામાં ના આવતા. બહુ મોટી આપણી પોતાની એક પૂજા હશે, આપણી જાગૃતિનું એક આ અનુસંધાન હશે કે આજે હું ભૂલથી પણ ભૂલ નથી. એટલા માટે આપણે કહેવાય ને, બાળકો ગાય ને પ્રાર્થના, ઇતની શક્તિ हमें देना दाता, मन का विश्वास कमजोर होना, हम चले नेक रस्ते पे हमसे भूल कर भी कोई भूल हो. ભૂલથી પણ ભૂલ ન થાય બાપ, ભૂલથી. જાણતા તો નહીં, અજાણતા પણ હે બાપ, હે હરી, હે માં, અમારાથી ભૂલ ન થાય. हम ये सोचे हमें क्या मिला है, हम ये सोचे किया क्या है अर्पण. બાપ શું મળ્યું એ ન હોય, અમે શું દીધું. फूल खुशियों बांटे सभी को, सबका जीवन बन जाए मधुवन. अपनी करुणा का जल तू बहा दे, कर दे पावन हर एक मन का कोना. એક મનના કોણાને હે બાપ તું પાવન કરજે. તું આજ આપણી પ્રાર્થના. અને જો બાપ જીવન કેવું ફૂલ જેવું વાંચો તમે, આ તત્વજ્ઞાનીઓ બ્રહ્મ જ્ઞાનીઓને સાંભળો ના નથી, પણ સ્વયંને ઈશ્વર સુધી સ્વયં જ પહોંચાડવાનો છે, યાદ રાખજો. એટલા માટે આજે માએ વાત કરી ને, ગુરુચરણ ગુરુ, અમે નિમિત્ત છીએ બાપ. ગુરુ ચેતના નિમિત્ત છે, મૂર્તિ નિમિત્ત છે. બસ જીવની ગતિ છે, એમ શિષ્યની ગતિ છે, શિવ સુધીની જીવની ગતિ છે, એનું માધ્યમ ગુરુનો આધાર છે. કોઈ મારી જીવત ચેતના, કોઈ આધાર મારી સાથે છે. અને આજે મારા સમાજ અને મારા કચડાની પ્રજાને તો એટલું જરૂર કહું કે બાપ આજે હું પણ નિમિત્ત છું. આજે હમણાં અમારા ઘણા દિવસ પછી મણિભાઈ આજે તમને જોયા, ધન્યવાદ. મારા મણિલાલ અમારો જૂના જોગી છે અમારા. હા, અને ખૂબ ખૂબ સરસ અભિનંદન. આવા યુવાનો મણિભાઈ, આપણી સર્વની જવાબદારીઓ વધતી આવે છે સમાજમાં. અને આજે વર્તમાન સમયમાં જે પરિસ્થિતિઓમાંથી અત્યારે આપણે ગુજરી રહ્યા છીએ, આવતા સમયમાં આપણા સમાજને, યુવાનોને અને આપણી યુવા શક્તિને એક દિવ્ય સમાજ વ્યવસ્થા, દિવ્ય ધર્મ વ્યવસ્થા આપણી જો હશે તો આજે યુવાનોની 2 પગ માંડી અને પોતાના લક્ષ્ય સુધી જતા કોઈ અટકાવી નહીં શકે ને. એની માટે આજે આપ કાર્યશીલ છો. અને હવે થોડાક વિશેષ આપણે સૌને રહેવું પડશે બાપ, નહીંતર બાપે અમને શું નથી દીધું. અને અમે કાંઈ સમાજ માટે અત્યારે આ સ્વરૂપનું પણ હું જરૂર કહું કે આજે અમે ક્યાંય, અમે આટલા દિવસ સમાજની વચ્ચે આ 30 વર્ષ થયા બેઠા છીએ. આજે કોઈ એમ માન્યું કે અમે ક્યાંય ફાળા કર્યા કે સત્સંગ કરીને અમે કાંઈ લીધું. આ અમે પાછું દઈ જઈ લ્યો, પણ આ તમે નથી લેતા. એટલા માટે હવે ઉમાએ ગાયું છે, ઉમાએ બાળકો ભણી રહ્યા છે, એટલા માટે એ પ્રસાદી એમાં. બાકી અમારી એફડીયુ વધે ને અમે એફડીયુ કરવાવાળા બાવા નથી, અમે ખેતીયું કરવાવાળા છીએ બાપ. હા, હું તો ખેતી કરી ભજન કરીએ છીએ અને સમાજને ભજન કરાવી રહ્યા છીએ બાપ. ખેતીના કુળમાંથી નીકળ્યા છીએ, બાકી ભજન કરી અને બધું આજે તમને કહેશું, તમે શું નથી કરી દેતા બાપે. અત્યારે અમે બદ્રિકાશ્રમ, ભગવાન નારાયણ જે વૈકુંઠ ધામ કહેવાય, આજે ગુજરાત અને કચ્છમાં પેલો નેજો ત્યાં રોપાણો છે બાપ. આશ્રમ ભગવાને ખોડો દઈ દીધો છે. આજે અત્યારે આ ગરમીમાં 40-45 ગરમીમાં શું કરવા બેઠા છીએ? -20માં બેવા વાળા છીએ, -20માં. 20-22 ટેમ્પરેચરમાં બાપ ભજન કરવા માટે બાપે બેહાર્યા હોય. અમને ખબર નથી પડતી કે આ 22નું ટેમ્પરેચર છે, પણ છતાં આજે ભજન કરીએ છીએ. અને જ્યારે સમય આવે છે ત્યારે મારા સમાજની એકતા રાખવા માટે આ 45ના ટેમ્પરેચરની વચ્ચે પણ આજે તમને સન્માનો દઈ રહ્યા છીએ અને તમારી ભાવનાઓ સ્વીકારી રહ્યા છીએ. અને એ ભાવનાઓ બાપના ચરણે હોપી રહ્યા છીએ કે હે તાત,
તેરા તુજકો અર્પણ. અને જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે ઊંચાઈએથી પાછ, નહીતર અમને શું બસ બેહી जाइए माला लेने. हाँ बापू कहाँ? बापू हिमालय में भजन कर रहे हैं, साधना कर रहे हैं गुफा में. बाप ગુફામાંથી બહાર નીકળીને આવવું પડશે. આ ગુફામાં અમે અમારા કલ્યાણ કરશું, બાકી અમારા કલ્યાણથી અમારા કલ્યાણ નથી. અમારા કલ્યાણ ત્યારે છે કે જ્યારે અમે સમાજની વચ્ચે જે સાધુ બની કરીને અમારું કર્તવ્ય લઈને આવ્યા. સમાજ શું આપે છે એ નથી જવું, અમે સમાજને શું આપીએ છીએ. નહીતર અત્યારે બધાય તમે જાણો છો કે અત્યારે આ હમણાં વચ્ચે આ વચ્ચે ડિસ્ટર્બો થયા. સમાજે શું નથી, લસણ ડુંગળી ખાઈને પડ્યા હતા. બાપુ આવે તો હા મેં નહીં. વાહ વાહ. પણ જો બાપ કાલ બધા ભેગા બેઠા હતા ને, બધા ભેગા બેઠા. આજ આનંદ છે, આજ નારાયણ બાપ અમને ખબર છે અમારું સત્ય શું છે. અને એ સત્યને કોક અમને કે ને ભડકાવીને એ ભડકીને ભાગીએ એ અમે નહીં. બાપ આજે તમે અમે કદાચ સાચું કહેશું ને પગે ન લાગતો કાંઈ નહીં, ઘરે બે, પણ સાચું કેવું એ અમારી ફરજ છે. બાપ આજે એક તમારા ઘરના કૂતરાને તમે તમારી હેઠવાળો ખવડાવો ને તો એ હાજ પડે રાત પડે ને તમે હુઈ જાઓ, અને કદાચ કોઈ ચોર આવે, કોઈ અજોયું વ્યક્તિ આવે, એ પણ હાજ આવે, રાત્રે આવે, અને કદાચ ચોરી ન થાય એટલા માટે એ તમારી હેઠ ખાઈ, તમારી ખીચડી ટાઢી ખાઈ, ટાઢો રોટલો ખાઈ કરી, અને એની વફાદારી જો કૂતરું અદા કરતું હોય તો બાપ આજે તમે સાધુડાઓને ઉપર બેસાડો છો, સાધુઓને આજે ઈશ્વરનું રૂપ માનો છો, સાધુઓને તમે એક મહાત્માના દરજ્જો માનો છો. અને ઈ સાધુ જો સમાજમાં હિત થાય અને જો ન બોલે તો ઓનાથી નપાટ કહેવાય. બાપ ઓનાથી નપાટ કહેવાય. કૂતરું તમારું એક ટાઢું રોટલો ખાઈ કરીને એની વફા, એમ સાધુઓની આજે જવાબદારી છે કે આજે સમાજની વચ્ચે સમાજ શું દે છે એ નહીં, આપણે શું દઈએ છીએ, કેટલો સમાજને આપણે સમર્પિત થયા છીએ. અને આજે હું તો 18 આલમ સાથે જોડાયેલો છું બાપ. અને આજે જગતગુરુ પદ મળ્યું એટલે થોડીક જવાબદારી વધી ગઈ. અત્યારે એક એક સમાજની અપેક્ષાઓ બધાયની છે, જેટલું થશે એટલું બાપ હું કરતો રહીશ. મારો એક એક સમાજ અત્યારે મારા કચ્છનો એક એક સમાજની અત્યારે અપેક્ષાઓ છે. અત્યારે મારે કાલે પૂજ્ય ચરણ જે મળ્યા, કારણ કે અમારું આખું પરગણું અમારું રાજપૂત પરંપરા સાથે જોડાયેલું છે. અમારું લખપત, અબડાસા અને આ બાજુ એક્ટિવિટી રખાવી કરવી બહુ જરૂરી છે, કારણ આપણે બોર્ડર ઉપર બેઠા છીએ, બોર્ડર ઉપર બેઠા છીએ. આજે જ્યારે આજે આપણે બોર્ડર ઉપર એટલા માટે હું યુવાનોને કહું કે તમે બહારથી આવો, અહીંયા સંસ્કૃતિના કાર્યક્રમ કરો ને તો પણ રાષ્ટ્રભક્તિ માટે બાપ 3 કલાક 2 કલાક કે 1 કલાકનો પણ કોઈ ને કોઈ એવું આયોજન રાખજો કે જેથી કરીને રાષ્ટ્રભક્તિને આપણે ન્યાય આપી શકીએ. આપણે એવું મારું નિવેદન છે. અને એક નિવેદન માઓને એ છે કે જ્યારે આપણે આપણા ઉત્સવો હોય ત્યારે સિનેમાના ગીત ઉપર, અશ્લીલ ગીતો ઉપર આપણી દીકરીઓને ક્યારે નૃત્ય ન કરાવતા સ્ટેજ ઉપર. આટલું બાવલિયા તરીકે માગું છું તમારી કને. સંસ્કૃતિના કોઈ પણ અમે સિનેમાના ગીતો સાથે પણ અમુક શબ્દો, અને હું તો પૈસા દઈને બાપ ચાળા કરે છે, નાચી રહ્યા છે, એને કોઈ કિંમત નથી જીવનની, શરીરને ધંધા બનાવીને બેઠા છે. આપણે એને જોઈ કરી અને આપણા જીવનને એનો આદર્શ ન બનાવાય. આજે ઘણી વખત આજે નાના નાના સિનેમાઓના પાત્રો, આ સિરિયલોના પાત્રો, એના પાત્રો આજે જીવન કહેવાય ને કે કાંઈ હોય એટલે ચેલા કેના તો કે ગૂગલના, કાંઈ હોય એટલે પૂછો ગૂગલને. હવે તો એઆઈ આવી ગયું, ગૂગલ તો લખીને કહેતું, એઆઈ તો બોલીને કહેશે. હવ પૂછ તું. આજે કોઈ એકાંતે બેઠું અને કદાચ કોઈ વાતું કરતું હોય તો એમ ન માનતા કે કોઈ 2 જણા કોક ભાઈ વાત કરે. ના ના, એઆઈ વાત કરે. બા એઆઈ ના ગગાત. ઉપયોગ કરજો, દુરુપયોગ નહીં. આ યંત્રો એવા છે, જ્યારે કચ્છમાં કોમ્પ્યુટરો નતા આવ્યા ને બાપ, ત્યારે પહેલા કોમ્પ્યુટરો, હું બેંગ્લોરની આ સોફ્ટવેર સિટીઓ કહેવાય ત્યાંથી 95, 96, 97માં એની પહેલા પણ બહાર જતો, 15 દીકરાઓ કને ભેટો ન લેતો, માઉસ ને કીબોર્ડ ને મોનિટર બધું ભેગું કરી. અને એ સમયમાં 2-2, 2.5 લાખનું કોમ્પ્યુટર આખા રૂમમાં હમાય એટલી આખી સર્કિટો હતી. એ સમયમાં ભેગી કરી અને મારા પરગણાને મેં કોમ્પ્યુટરો દીકરા દીકરીઓને શીખવાડ્યા છે બાપ. મારા અધિકારીઓને આજે ઓફિસરો પણ રાત્રે શીખવા આવતા. અને આજે કોમ્પ્યુટરને ભલે મને ભણવા ન મળ્યું પણ બાપ કોમ્પ્યુટરોની આખી દુનિયા, અમારે કાંઈક સોફ્ટવેર ઇન્સ્ટોલેશન કરવું હોય તો અમારા ટેલિફોન અધિकारी साहब કે बापू ये सॉफ्टवेयर इंस्टॉलेशन नहीं हो रहा है, इसके लिए क्या करना पड़ेगा? मैंने बोला ले क्या कर दूंगा. અને બાપ આજે એમ થાય આપણા બનાવેલા છે
અંદરની આપણી સુરતા હોય ને એ જ આપણને કહેતું આવે. એક એક કોડ અંદર જ છે, એની આખી ભાષા એની જેમ કહેવાય ને કોઈ પણ વસ્તુ હોય તો એનો પાસવર્ડ અંદર જ છે, ખબર નથી એટલે આપણે ફાંફા મારીએ છીએ. એમ આપણા જીવનમાં બાપ પાસવર્ડ ભગવાને બધા ભેગા દીધા છે. બસ પકડતા શીખો અને અંદરના દ્વાર ખુલતા શીખો. કારણ કે એક એક ગટગટની અંદર, એક એક શ્વાસની અંદર, એક એક દિવસની અંદર, એક એક વર્ષની અંદર કેવા રહસ્ય બાપ આપણને આપતો રહેશે. કારણ કે અલભ્ય બ્રહ્માંડે 100 પિંડે, પિંડે 100 પિંડ, ઈ પિંડ અલભ્ય કિંમતનું આ પિંડ લઈને બેઠા છીએ. અને ઈ પિંડને મને ને તમને સંભાળવું છે. ઈ પિંડને મને ને તમને બાપ ઈ પિંડથી બ્રહ્માંડની ચેતનાને સ્વીકારવી છે. એ નાના એવા ટ્રાન્ઝિસ્ટરથી, નાના એવા મોબાઈલથી, એક ટાવરના કનેક્ટ થવાના સાથે આખા વિશ્વ સાથે જો તમે જોડાઈ જાઓ છો, યાદ રાખજો એક ઈષ્ટ મૂર્તિ સાથે હૃદયથી કનેક્ટ થયા પછી બાપ વિશ્વ ચેતના સાથે તમે જોડાઈ જાઓ છો. માટે ઈષ્ટની જરૂર છે. કારણ કોઈ પણ તમે મોટા મોબાઈલ તમારી સાથે હોય પણ ટાવર અનિવાર્ય છે. ટાવર ન હોય તો શું કામનો? જ્યારે કચ્છડામાં ટાવર ન હતા ને ત્યારથી આ રમકડા હાથમાં આવી ગયા છે. છેટ વાપીથી નંબર આવ્યા હતા અને વાપીથી આવ્યા હતા ને અમદાવાદથી ટાવર ચાલુ થતો ત્યારથી મોબાઈલો ભેગા ભગવાને આ રમકડા દી. કારણ કે આપણા બનાવેલા, શું તો ચાઈને રાખતો, જેથી કરીને ભલે કાંઈ કામ ન આવે પણ દીકરાઓને એમ ન થાય કે બસ આ સંતો આ ન કરે. બાપા રમકડા છે, આ આપણા બનાવેલા છે. બસ હું સંદેશો એટલો આપતો કે એ આપણને ન બનાવે એની કાળજી રાખજો. આ રમકડા આપણને ન બનાવે. માટે એઆઈનો સમય છે. એઆઈ આપણું બનાવેલું છે, પણ આપણે જે આઈથી બન્યા છીએ ને, આઈ એટલે માં, અને આપણી માં પ્રત્યેનો આદર. એટલા માટે ક્યારેક જ્યારે સમય મળે ત્યારે હે આઈ, હે આઈ, હે માઈ પ્રત્યેનો આદર રાખજો. તો એ આઈ તમને કાંઈ અસર નહીં કરે. નહીતર એવી અસર કરશે કે પછી માઈએ નહીં દેખાય અને ઘરની માઈએ નહીં ઓળખાય. માટે એ આઈના સમયમાં આપણે સંસ્કૃતિ, આપણી સમાજ વ્યવસ્થાને એટલી એક દ્રઢ બનાવીએ, એક સુવ્યવસ્થિત બનાવીએ. અને એનો આદર, એનો સિદ્ધાંત આપણા ઉત્સવો છે. અને આપણા ત્રિદશાબ્દી મહોત્સવના પવિત્ર મહોત્સવમાં જ્યારે બેઠા છીએ ત્યારે મારા યુવા દીકરા દીકરીઓને એટલું કહું કે બાપ, આજે વડીલોએ પોતાની જવાબદારી પૂર્ણ કરી અને હવે તમારા હાથમાં સુકાન હોપ્યું છે. અને એ સુકાન લઈ કરી સમાજને આગળ લઈ જવાની જવાબદારી હવે આપ લોકોની છે. આજે કોઈ બારવાળો આવી કરી અને તમારા ઘરને વિખે નહીં બાપ. તમારું સુકાન એવું રાખો કે કોઈ બારવાળું વ્યક્તિત્વ કે માનસ કે વિચારધારા તમારા ઘરને, તમારા સમાજને, તમારા પરગણાને વિખી ન શકે. એવી બાપ થોડીક તમે તમારા મોબાઈલમાં કેટલી સિક્યુરિટી રાખો છો, તમારા કોમ્પ્યુટરમાં કેટલી એન્ટીવાયરસ રાખો છો પ્રોટેક્શન માટે. એમ બાપ આજે આપણા સમાજ, આપણા પરિવારમાં આવી વિકૃતિ ના આવે એના પ્રોટેક્શન માટે બાપ તમારી એકતા, તમારી જાગૃતિ બહુ અનિવાર્ય છે. આ બહુ જરૂર. નહીતર કાલે પણ વાત કરી ને, નાનું એવો હાથો પણ આખા વનને તોડી અને વેર વિખેર કરી. કારણ કે કોઈક હાથા ભગવાન ક્યારે હાથા ન બનાવે, કારણ પ્રોટેક્શન હશે. નાનું એવી કેબીની ફાઇલ પણ જો એક વાયરસના રૂપમાં મોબાઈલ કે કોમ્પ્યુટરમાં આવી જાય કેબીની, તો પણ આખા જીબીના સોફ્ટવેરનો વેડને પણ ડિસ્ટર્બ જેમ કરાવી નાખે છે. એમ નાની એવી વાતો પણ જો આપણા મગજમાં ગરી ગઈ ને તો આપણા જીવન, પરિવાર અને સમાજને ડિસ્ટર્બ કરાવતા વાર નથી લાગતી. બાપ નાની એવી ખોટી એવી વાતો માટે ક્યારેક સ્કેન થજો. ક્યારેક વર્ષે આવી કરી અને નારાયણના નામે આપણે ઉત્સવો કરી રહ્યા છીએ. એટલા માટે આ સ્કેન થાવ, એટલા માટે આ વડીલો આયોજનો કર્યા છે કે જેમ કેમ આપણે મોબાઈલ અઠવાડિયે કે મહિને સ્કેન કરીએ, ઓટો સ્કેન કરીએ, એમ અત્યારે આ ત્રિદશાબ્દી મહોત્સવ એ સ્કેનર છે. આપણે બાપ સ્કેન થઈ જવું છે. જે પણ વાયરસ મારા તમારા ફલાણા ઢીકડા જે કાંઈ બહારથી આવ્યા હોય કે અંદરથી ઉપજા હોય બધાને સ્કેન કરી એકદમ જેને કહેવાય ને પ્રોટેક્ટ લઈ કરી અને પૂરા નારાયણના પ્રોટેક્શન લઈ કરી અને બાપ પાછા ઉડાન ચાલુ કરજો. તમારા જીવનના લક્ષ્ય સુધી તમને નાથ નારાયણ પહોંચાડે. માં ભગવતી ઉમાની તમારી ઉપર છાયા કરુણા કાયમ વરસતી રહે અને સમાજના ભવિષ્યની દોરી આજે બાપ તમારા હાથમાં છે. આજે આપણો પરિવાર સક્ષમ હશે ક્યારે? જ્યારે તમે સક્ષમ હશો. તમે સક્ષમ ક્યારે હશો? જ્યારે તમે ધનથી બાપ થોડા સક્ષમ હશો. ધનથી સક્ષમ ક્યારે હશો? જ્યારે તમે ધંધાથી બાપ
કર્મઠ હશો, જ્યારે તમે કર્મથી બિઝનેસથી તમે તમારા કાર્યરત હશો, ત્યારે તમે આ અર્થપ્રધાન તમારું જીવન હશે. અર્થપ્રધાન જીવન હશે તો પ્રભુ સમાજ પારાયણ તમારી એક વિચારધારા પ્રગટશે. આ બધાને પ્રગટ કરવા માટે બાપ આપણી એક વ્યવસ્થાના રૂપમાં, અને વ્યવસ્થાનો આધાર આજે આપણે કોઈ બહારના કોઈ યંત્રો એ આપણી વ્યવસ્થા નથી, એ આપણી વ્યવસ્થાનો એક ભાગ છે પણ વ્યવસ્થાનું અંગ નથી. માટે આજે મારા યુવા ધનોને કહું કે બાપ આજે મોબાઈલોના માધ્યમે માતાઓને કહું, હા કાલે તો મારો બાવલીઓ કે 18 વર્ષ સુધી કે મોબાઈલ નહીં દેવાનો. હાંભળું યાદ રહ્યું તું? આજે હું તમને કહું લ્યો. અને અત્યારે ડોક્ટરોએ કે બ્લુ સ્ક્રીન સાથેની જે કનેક્ટિવિટી આપણી માઇન્ડની છે ને, આ હું ડોક્ટરી ભાષામાં કહું છું, કારણ કે બધા બેઠા હોય, ઈ એમ કહે છે કે ઈ બ્લુ સ્ક્રીન સાથેની જે કનેક્ટિવિટી માઇન્ડના જે સુષુપ્ત કોષોની, અને ઈ જે સાયકલ છે, ઈ સાયકલને બાપ રાત્રે 10 વાગે એને નિરસ્ત કરવી જ. 8 વાગ્યા પછી કોઈ સ્ક્રીન, ન મોબાઈલ ન ટીવી ના કીધી છે બાપ. અને 10 વાગ્યા સુધી તમને નિંદ્રાધીન થઈ જાવ, કારણ કે જો તમે 8 વાગ્યા સુધી આપણે 9, 10, 12 વાગ્યા સુધી ગગાને મૂકીએ નહીં, ગોદડા ચડાવીને માંડ્યા, કાનમાં ડગડા, ભલે બીજા વાતો કરે. એ આ યંત્ર આપણા બનાવેલા, એ યંત્ર આપણને ન બનાવે. મારા યુવાનો, મારી માવડીઓ, બહુ કાળજી રાખજો. યંત્ર કેવું દોડાવે, યંત્ર દોડાવે. ઉપયોગ કરો ના નથી, પણ યંત્રથી આપણું જીવન આજે વિચાર કરો. માતાઓને કહું, આજ તમારી ભાવનાઓ સાથે આજે કેટલા ચાળાઓ થઈ રહ્યા છે. મારી દીકરીઓને કહું કે બા તમે, કારણ કે તમે ભાવના ચક્ર, આજે હું બહાર જાઉં ત્યારે અહીંયા અકસ્માત તો થોડુંક ઓછું છે, પણ બહાર જઈએ ત્યારે સાંભળવા મળે કે બાપુ દીકરીની, માવડીની કુંડલી જાગી ગઈ, કે બાપુ માતાની પણ કુંડલી જાગી ગઈ, બાપુ ઓની કુંડલી ઘણા સમયથી જાગી ગઈ. આવા બધા વાતો કરે એટલે હું સાંભળી લઉં એક વખત. અચ્છા, પછી જ્યારે બેહીએ ત્યારે કહું કે વાહ, આ માની ઘણાની કુંડલીઓ જાગી ગઈ. પણ મેં કીધું આજ દિવસ સુધી અમને એમ કે બાપુ આ બેનની કુંડલી જાગી, આ માની કુંડલી જાગી, આ નારી, આ શક્તિની કુંડલી જાગી. પણ મેં કીધું આટલા વર્ષમાં એવું કોઈ કહેવા વાળું નથી મળ્યું કે બાપુ આ ભાઈની કુંડલી જાગી. શું અમારા નારાયણોમાં કુંડલીઓ નથી? એમાં કુંડલાઓ છે. કેમ નથી જાગતી? અને માતાની કેમ જાગે? માં યાદ રાખજો, બધાયમાં કુંડલીઓ. યોગ માર્ગમાં નથી જવું, નહીતર સપ્ત કુંડલીઓ આપણે લઈને બેઠા છીએ બાપ. 7 ચક્ર છે, મૂલાધારથી બ્રહ્મરંધ્ર, અને બ્રહ્મરંધ્રથી બાપ જ્યાં ભગવાન નારાયણ જે શીશ ઉપર, શિખર ઉપર બેઠો છે, શાસ્ત્રાધાર, મૂલાધારથી શાસ્ત્રાધાર સુધીની યાત્રાઓ જે છે એની વચ્ચે જે 7 કેન્દ્ર, બહુ એના નથી જવું. અને બહુ જાતા નહીં. ઘણા કે બાપુ ધ્યાન કેમ ધરવું શીખવાડો. મેં કીધું હું ધ્યાન ધરાવવા વાળો નથી. હું એટલું કહું કે ધ્યાન ધરવા કરતા ધ્યાન રાખને બાપ. હા, ધ્યાન રાખ એટલે જ્યાં બેહીશ ત્યાં તારું ધ્યાન ઊભું હશે, જ્યાં બેહીશ ત્યાં તારું ધ્યાન ઉતરશે. જો ધ્યાન નહીં રાખીએ જીવનમાં તો પછી ધ્યાન ધરવાથી કાંઈ નથી વળવાનું. માટે ધ્યાન રાખી અને જીવન ધ્યાનપૂર્વક જીવીએ. એટલે માતાઓને કહ્યું કે હે માં, આજે આપની કુંડલીની ચેતના જાગૃત છે. અને એ કુંડલીની ચેતના કઈ? તો કે ભાવચક્ર. ને ભાવચક્ર એટલે આપણું મૂલાધાર. મૂલાધારને ભાવ કેન્દ્ર બતાવ્યું છે. અને માતાઓનું મૂલાધાર ભાવ કેન્દ્ર સતત જાગૃત છે. કારણ કે જે માના ઉદરથી જે બાળકનો જન્મ થાય છે, અસ્તિત્વ સાથે જે પોઈન્ટ જોડાયેલું છે, એ પોઈન્ટ માતૃતત્વનું છેટ સુધી બાપ કાયમ માટેનું જાગૃત જ કેન્દ્ર છે. એટલા માટે જો માને ભાવના વધારે આવી જાય, હા, દીકરીઓ હોય કે ટીવીમાં માર ખાતી હોય ને તોય આપણી દીકરીઓ આમાં હિબકે ચડી જાય. એ માર પૈસા દઈને ખાય બેટા, તું કાં છેડા કાઢે બેઠી બેઠી. હાથ ફેરવો પડે બા. ખાવાનું ભૂલી જાય, પીવાનું ભૂલી જાય, રાંધવાનું. આહા, કેવી સુરતા. મોરકું ધ્યાન લગ્યો ગન ગુરસે, ગોરકું ધ્યાન લગ્યો મટકી, દીપક ધ્યાન પતન લગ્યો પનિયારીકું ધ્યાન મટ. એવી ધ્યાન લાગે આમ. બાજુમાંથી છોકરાઓ જાય તો કાંક ડિસ્ટર્બ થાય તોય પણ કેવી સુરતા છે ઓના. એક બસ
આ સુરતાને ધીરે ધીરે પરમાત્મા સુધી વાળજો. સિનેમાના ગીત સાંભળો ના નથી, પણ એ સિનેમાના ગીતની સાથે એ સિનેમાનું એક વ્યક્તિત્વ નહીં, પણ આ વિશ્વનું જે વાસ્તવિક તત્વ છે એ તત્વ સાથે એ શબ્દને જોડજો, શબ્દને જોડજો. शब्द कहाँ से उठत है, कहाँ जात समाई, हाथ पग वाको नहीं, उसे कैसे पकड़ो जाए. शब्द नाभि से उठत है और उस शून्य में जात समाई, हाथ पग वाको नहीं, उसे सुरता से पकड़ो जाए. भगवान वेद व्यास ધ્યાનસ્થ અવસ્થામાં બેઠા હોય અને બાપ કુરુક્ષેત્રમાં ગવાની ગીતાને અનેક સમય પછી પોતાની યોગ ભાષાથી ભગવાનના શબ્દને ઉતારતા હોય અને આલેખન કરી અને આપણી વચ્ચે ગીતા આપતા હોય. આ આપણા શાસ્ત્રો છે. આજે વેદવ્યાસજીએ જે શાસ્ત્રો, જે પુરાણો લખ્યા, લખનાર વેદવ્યાસજી, બોલનાર વેદવ્યાસજી છે. લખનાર કોણ છે? લખનાર એમના દીકરા જય મુનિ અને શ્રી ગણેશ, બે જણાએ શાસ્ત્રો લખ્યા છે. બાપ તો ધ્યાનસ્થ અવસ્થાએ તેમ વિચાર તો કરો. આમ સ્તોત્રના સ્તોત્ર નીકળતા જાય, બે જણા લખતા જાય. આ આપણા શાસ્ત્રો અને એ શાસ્ત્રના આપણે બાપ સૂત્રધારો છીએ. એ શાસ્ત્રને સમજવા વાળી એક ચેતના એટલે આપણી સનાતની ચેતના, એ બાપ ધરોહરના આપણે સંતાનો છીએ કે જે આજે યોગ ભાષાના આજે શબ્દો, એટલા માટે શબ્દ બ્રહ્મ છે, શબ્દ સામાન્ય નથી. આજે હું ને તમે પણ એ નાના એવા ટ્રાન્ઝિસ્ટર રેડિયામાં ભુજ સાંભળવું હોય, રાજકોટ સાંભળવું હોય ને, તો એના મીડિયમ વેવ ને શોર્ટ વેવ સેટ થવાની સાથે આજે એ કનેક્ટ થઈ જાય અને આજે ભુજ બોલતું થઈ જાય ને આકાશવાણી રાજકોટ બોલતું થઈ જાય. એમ આજે આપણા મીડિયમ વેવ કે શોર્ટ વેવ બરાબર સેટ કરતા 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 જ્યારે એની સાથે ટ્યુનિંગ થઈ જશે ને બાપ, એ જ્યારે પકડાઈ જશે ત્યારે આપ મેળાએ બોલતું થઈ જશે. બાપ નાની એવી ડીશ આજે ઘર ઉપર લગાડીએ છીએ. આપણી આંખ નથી જોઈ શકતી ઉપગ્રહને, પણ આપણું લગાવેલું યંત્ર ઉપગ્રહના ફ્રીક્વન્સીને પકડી અને એના માધ્યમે યંત્રથી આપણે જોઈ શકીએ છીએ. આપણું બનાવેલું, આપણી આંખ નથી જોતી પણ કેમેરાની આંખ જોઈ શકે છે એને. એમ આજે બાપ આજે અસ્તિત્વ ભલે નથી દેખાતો પણ અંદરની આંખ એને જોઈ શકે છે, એને જોઈએ. માટે અંદરની આંખને, અંદરની ચેતનાને બસ, અને એ ચેતના બહારથી નથી, બસ સાત્વિક જીવન અને સાત્વિક વિચારધારા જો આપણા જીવનમાં કેળવતા જશું. હા, મન છે કડેક મન કીડી, કડેક મકોડી, કડેક આય કેસરી સિંહ, હૈડું હેકડી ધારતે રે ન સજોડી. બળદને રાસ, ગોળાને લગામ, અંકુશે વસ ગજરાજ, મન વસ કરવાને કાજ તે શું સર્જાવ્યું સામડા. બળદ બળવાન છે પણ એને પણ કંટ્રોલ કરવા માટે રાસ રાખી. હે હરી, ઘોડો આટલો તાકાતવાન છે છતાં પણ એને કંટ્રોલ માટે તે લગામ રાખી. બળદને રાસ, ઘોડાને લગામ, અંકુશે વસ ગજરાજ. ગજ આટલો બળવાન છે છતાં એને કંટ્રોલ માટે એક અંકુશ રાખ્યું, એક અંકુશ થી આખો ગજ કેન્દ્ર આમ અંકુશથી વશ થાય. પણ પ્રભુ હે નારાયણ, મન વશ કરવાને કાજ. પ્રભુ આ મનને વશ કરવા માટે તે શું સર્જાવ્યું પ્રભુ? બસ મનને વશ કરવા માટે ભગવાને કાંઈ નથી સર્જાવ્યું, એને આપણને સર્જાવ્યા છે. આપણે જેટલું એને ભજન કરતા રહીશું, મનને ધીરે ધીરે એના તરફ વાળતા, કારણ કે મન જ છે કારણ કે જે અગોધ ગતિનું ધારણ કરી અને ધારણ કરાવવાનું કારણ જ મન છે. એ મનને મારવું નથી, એ મનને વારવું છે. માટે હું ઘણી વખત એક નરસિંહ મહેતાનું પદ ગાઉં છું, પ્રભાતિયાના રૂપમાં છે. વારજે તું વારજે, વારજે તારા મનના વેગને એ વારજે. પ્રભાતે ઉઠી જીવ તું એ શ્રી હરિ સંભારજે, એ વારજે. આ કેવો પ્રભાતનો રાગ છે. પેલા માવડીઓ ગાતી આપણ્યું. હે દીકરા બાપ, જેને ગાયા હોય, જે માવડીઓ હોય, આજે અમે ઝલકું લઈને બેઠા છીએ એટલા માટે કહી કેમ હવારનો પૌર એક પ્રકૃતિ આપે ને. જ્યારે આપણો આ રાગ છે ને, આ રાગ આખા એમાં પ્રાણ પૂરી દેતો એ વાતાવરણમાં. દીકરાઓને જગાડવા માટે માવડીઓ કાનાને માધ્યમ બનાવીને એ દઈ થરા
એ ગીતડા ઢેબરા એ આ કડિયાલ દૂધ તો એ કોણ પીસે એ જાગને તું જાદવા પ્રભાતિયાથી જગાડે ના હમણાં હોય વાહ વાહ અને કરાગ્રે વસ્તે લક્ષ્મી કરમૂલે સરસ્વતી કર મધ્યે તું ગોવિંદમ પ્રભાતે કર દર્શન સમુદ્ર વસને દેવી પર્વત સ્તન મંડલે વિષ્ણુ પત્ની નમ બાપ પોઝિટિવિટી આવે છે પાદહ સ્પર્શ ક્ષમા ક્ષમે હે માં પગ મૂકી દે ક્ષમા કરજે એક એક ભાવના એક જો બાપ એક એક શ્વાસમાં પછી તમે સમય આવશે ને એક એક શ્વાસે નામ લઈ રાખશો બાકી કેમ લેવાય ને કેમ થાય ને આ રવાડે ચડતા નહીં કોકના બાપ જીવનની જાગૃતાપૂર્વક યાત્રા હશે વડીલોની કૃપા હશે દીકરીઓની આપણે અનુકંપા હશે કારણ કે દીકરીને પણ ખબર નથી કે અમારી પોઝિટિવિટીથી આજે સમાજને શું મળી રહ્યું છે મૂર્તિને ખબર નથી કે મારાથી આજે કેટલા પોસાઈ રહ્યા છે ઈશ્વરને ખબર છે એમ આજે દીકરીના રૂપને ખબર નથી પણ દીકરી ચેતનાને માં ભગવતીને ખબર છે કે આજે કુમારિકા એટલે હું છું એટલા માટે કહેવાય કે યજ્ઞમાં હોમેલું દીકરીને આપેલું એનો ક્યારેય નાશ નથી એટલા માટે આપણે વચ્ચેના સમયમાં કન્યાનું દાન કરાવી દીધું કન્યાનું દાન નહીં કન્યા તમને કાંઈ બજારમાંથી થોડી તમે લીધી છે કે તમને દાન કરવા માટે દીધી કે દેજો દઈ દો દાન જેમ દાનની સાડી લઈ આવો દાન આટું શું કહેવાય આ સાલું દો દાન આટું કાંક મીઠાઈ ગિફ્ટ લઈ આવો એમાં દાન આટું લઈ આવ્યા બહારથી નહીં આ પ્રંશ છે કન્યાનું દાન નહીં કન્યાને દાન કન્યા શક્તિને દાન આપીએ છીએ એટલા માટે આપણા શાસ્ત્રમાં કહેવાનું કન્યાને આપેલું દાન યજ્ઞમાં આપેલી આહુતિ એનો ક્યારે વિનાશ નથી માટે આજે આપણી વ્યવસ્થા છે દીકરી આજે ઘરોની અંદર પરિવારોની અંદર અને હું મારા માવડીઓને કહું કે હે માં આજે યંત્રોના માધ્યમે આજે સગર્ભા અવસ્થામાં ખબર પડે બે દીકરી છે વળી ત્રીજી પણ આવી રહી છે માં એને આવવા દેજે પરિવાર ગમે એટલો તને કદાચ દૂષિત કરે કદાચ તોય પણ એને આજે ઘણી વખત સાંભળવા મળે કે બે આવ્યો ને ત્રીજી આવે ને ખબર પડે તો પછી ડોક્ટરોના માધ્યમે આજે એને જન્મ દેવાના બાપ આજે તો રાક્ષસો બેઠા છે તૈયાર થઈ કરીને ખબર નહીં પડે બાપ દૂધ પીતી દીકરીઓ કરવા બેઠા જ છે કારણ કે તમારી કને લઈ કરીને તો એ ભણ્યા છે બાપાએ ઉધારી કરીને તો એને ભણાવ્યા છે બાકી આજે તો અમુક જ ડોક્ટરો હશે કે જે બાપ આજે પોતે પોતાની વાસ્તવિકતાને સમજી શકે છે બાકી હું મારા આ હત્યા છે ને આને તમે ગુરુ ચરણમાં લ્યો કે પછી ભગવાનની ગમે એટલા માળા અનુષ્ઠાનો કરો તમને ક્યારે માફ નથી બાપ ક્યારે માફ નથી માટે આજે આવી ક્યારેય પણ નાની વાતોથી મારો સમાજ બહુ દૂર છે હું આજે આપણે જે દેશમાં બેઠા છીએ આજે એમાં કન્યા દૂધ પીતી દીકરીઓનો રિવાજ હતો એક દીકરીને દૂધ પીતી કરી બકડિયામાં દૂધ ભરેલું હોય દીકરીના પગ બાંધી મોઢું બાંધી દીકરીને પગ પકડી કરીને દૂધની અંદર બોળતા જ્યાં સુધી જીવ હોય ત્યાં સુધી એને દૂધમાં ડુબાડી રાખતા બહાર કાઢીને આ દૂધ પીતી દીકરી શબ્દો કેવો આપ્યા દૂધ પીતી દીકરી કરી અને એ જ્યાં સુધી સમાજમાં આવેલું ને સમાજ બે પાંદડે નો થયો અને આજે અમે એના સાક્ષી છીએ આજે હું બધી સમાજ સાથે જોડાયેલો છું અમુક સમાજમાં જઈએ ત્યાં દીકરીઓ ન દેખાય જગદંબાઓ ન દેખાય એટલે હું સહન ન કરું બિચારી માવડીઓ ટેકે ટેકે આવીને તિલક કરે વધાવે ત્યારે હું કહું કાર્યકર્તાઓને કહો બાપ કે તે નિયાણીઓ નથી ડેસ છે કાં દીકરીઓ નથી દેખાતી હોય કે બાપુ ભગવાન દેના નયા એ હું સહન ન કરું ભગવાન દીધી નથી કહું કે બાપ આજે બાવલિયાના નાતે કહું છું સાચું કે જે ભગવાને દીધી નથી કે તમે સંભાળી નથી ત્યારે સાચો વ્યક્તિત્વ હોય ને બાપ આજે અમારા એ શબ્દને અને હિબકે ચડી આવે હિબકે બાપ
અને ત્યારે અમે કીધેલું કે હું તારા પ્રસંગમાં નથી આવતો, હું તારું સ્વાગત નથી લેતો. હા, આજે તું સ્વીકારતો સ્વીકાર, ન સ્વીકારતો ભલે ન સ્વીકાર, પણ હું તારા આંગણે હવે ત્યારે આવીશ જ્યારે તારા આંગણામાં દીકરીઓ રમતી થશે, જ્યારે દીકરીઓ ખેલતી થશે, ત્યારે તમારા સમાજના આંગણાઓમાં આવીશ. બાપ, હું ઘણી વખત સન્માન લીધા વગર ત્યાંથી સીધા ગાડીમાં બેહીને નીકળી ગયા છીએ. સન્માન માટે નથી આવ્યા, અમે સમાજની સુવ્યવસ્થા નિર્માણ કરવા આવ્યા છીએ. મારા સમાજની અંદર દીકરીઓ આ જો અબેલેન્સ હશે, સમાજ કેમ બેલેન્સ રાખી શકશે? આજે દીકરીઓને કહું કે માં ભણજો, આજે જેમ બને સમય આવે ત્યારે તમે તમારી વ્યવસ્થા કરી લેજો, ભાગતા નહીં, જાગતા જજો, જાગતા જજો, જાગતા જજો. ભાગીને નીકળવું એની ને પશુ બે હરખા છે જીવનની યાત્રાઓમાં. જે પોતે પોતાની રેખા મૂકી અને નીકળ્યા, ગમે એટલા તમે હોશિયાર થાવ, પણ જે ભગવાન ગીતામાં કહી ગયા છે ને કે હે અર્જુન, વર્ણ સંકર પ્રજા એ ક્યારે મને પ્રાપ્ત. બાપ, માટે વર્ણ સંકર સમાજને ના આપો, તમારા વર્ણની ચેતના આપો. બસ ભગવાન પ્રકૃતિનું બહુ મોટું કામ કરશો. નહીતર તમે એક વાસનાના કીડા છો કે વાસના માટે તમે તમારી સમાજ વ્યવસ્થા, તમે તમારો ધર્મ, તમે તમારી મૌલિકતાને આજે ત્રાજવે નાખી કરીને તમે તમારા સ્વ વિચારોથી અને તમે તમારી સ્વની એક એક ઈચ્છાથી તમે નીકળ્યા છો. જેને જન્મ એને પણ નથી ઓળખતા અને ભાગ્યા છો. કયું જીવન મળે છે? આજે તો મને દીકરીઓ ક્યારેક મળે ને ભાગીને નીકળ. બાપ, આજે આમ માથા પછાડીને કે બાપુ, અમારા વતી પણ અમે હાથ જોડીને કહી ભગવાનને કહેશું ઈ પાપ અમને દે. પણ કોઈ દીકરી કદાચ ભાગતી હોય ને તમને ખબર પડે ને, તમે એને વળતા નહીં, તમે એને લાકડી લઈને એને દેજો. બાપ, દીકરીઓ અમને આમ કે, કારણ કે બાપુ અમે વરીએ, દીકરીઓ ભૂલ ન કરે. આ શબ્દો ક્યારે વાપર્યા? મેં તો ભલે આ શબ્દ એના રડતા રડતા હોય ને ત્યારે આજે તમે કહીએ છીએ કે બાપ એની વેદના તો જુઓ, ભાગીને ભૂલ થઈ છે, પણ હવે ભૂલો ન થાય. એટલા માટે મારા દીકરા દીકરીને કહું કે બાપ, આજે જે સમાજ વ્યવસ્થાઓ આપણી છે એ સમાજની વચ્ચે આપણી રેખાઓમાં રહી આપણે જાગતા જીવન યાત્રા સમય પ્રમાણે કરી લેજો. સમય પ્રમાણે સમય જાય છે એ પણ દુસ્તર છે, માટે સમયને પણ સંભાળજો. અને હું દીકરા દીકરીઓને એ પણ જરૂર નિવેદન કરું, કારણ કે હવે અત્યારે આ બધું એઆઈ સમય આવી ગયો ને. ઘણી વખત છોકરાઓને લગ્ન થાય ને પછી 2-3 વર્ષ 4 વર્ષ કાંઈ દીકરાઓને ભગવાન વાટ જોતો હોય કે જવાબદારી તમારો ધર્મ સંભાળો, તો કાંક એક રત્નોને મૂકીએ અને આ બાજુ આને ધર્મ બરમની કાંઈ પડી જ ન હોય, ફરવાની ને સમજાય ને જુવાની આવો બાપ, સમજજો. એ પછી એમને રખડવામાં 4 વર્ષ નીકળી જાય ને પછી બાપ, પછી ડોક્ટરોના સથવારા લેવા પડે. બાપ, એના કરતા જાગતા નીકળો, જાગતા નીકળો. આ તમારા સત્ય છે, આ તમારા ધર્મ છે, આ તમારી સમયને સંભાળશો, સમય તમને સંભાળતો રહેશે. બાપ, તમારું જ્યારે જેમ જેમ શરીર વૃદ્ધ થશે પણ તમારી અંદરની ચેતના ચેતનવંતી બની રહેશે. ક્યારે? જ્યારે તમે આખી સાયકલ જ્યારે એકડેકથી બરાબર નિભાવી હશે. માટે મારા યુવા ધનને મારી ખૂબ ખૂબ શુભકામના પાઠવું કે આજે મારા સંસ્કાર અને શિક્ષણના સથવારે આજે મારું યુવા ધન પોતાના જીવન યાત્રાઓ કરી રહ્યું છે. અને બાપ, કાયમ કરતા રહેજો. ક્યાંય પણ એવા બાહ્ય વિચારધારાઓને લઈ કરી અને આપણા મૂલ્યોને અને આપણા સત્યોને ક્યારે આમાં ફૂટપટ્ટીથી કે બૌદ્ધિકતાની વિચારધારાથી એને માપતા નહીં. કારણ કે શ્રદ્ધાને ક્યારે કોઈ માપ નથી હોતો, વિશ્વાસનો ક્યારે કોઈ માપ નથી હોતો, એનો કોઈ છેડો નથી હોતો. અને એ જ વિશ્વાસ જ્યારે પૂર્ણ રૂપે જ્યારે પ્રગટશે ને ત્યારે વિશ્વાસ આપણને પરમ વિશ્વાસ તરફ લઈ જશે. પરમ વિશ્વાસ, અને એ પરમ વિશ્વાસની ગળી જ આપણને પરમાત્માના દ્વાર સુધી પહોંચાડવાનો અહેસાસ કરાવશે. બાપ, પણ એ વિશ્વાસને દ્રઢ કરવા માટે, એ વિશ્વાસને પામવા માટે તમારા વિશ્વાસને આજે જો ભાઈનો વિશ્વાસ નથી, હવે ભગવાનનો ને ગુરુ ચેલાના વિશ્વાસની શું વાત કરો તમે? આજે પતિ પત્નીના વિશ્વાસો તમે નથી રાખતા ને તમે એમ કહો કે અમને ભગવાન સાથે કેમ અનુસંધાન બનાવવું? તમારા વિશ્વાસો સાથે તમે ચાડા કરો, કાલ સવારે એની હાથે ચાડા કરવાનું ચાલુ કરશો. અને હું આજે અમે ભજન કરશું તો અમારું મને ઠેકાણે નહીં રાખે, આ ક્યાં અમને ભટકાડી દીધા. અને તમે જશો તો તમને એમ થાય સીધા જતા હો તો પહોંચી જજો. બાપ, અમારી ના નથી હો, નીકળો. અમે તો વહેલા ગઈ. ઘણા કે બાપુ ગુરુ કરી દેવો. મેં કીધું આવતો નહીં, બીજી વાર કરવું એ નહીં ને કરતોય નથી. એ કે કેમ આને થયા. મેં કીધું તને ગુરુએ કરવા ભેગા બુરુએ કરવા, જ્યાં થતું હોય ત્યાં. શિષ્યના શબ્દ જ નથી. બાપુ, કંઠી બંઠી બાંધવાનો વિચાર છે, પૂરી થશે ઈચ્છા? મેં કીધું અચ્છા ઈચ્છા છે તારે, પણ ઈચ્છા હું નહીં, જે કરતા હોય ત્યાં જાઓ.
કે ના ના, અહીંયા કને તમારી કને આવ્યા તે આવ્યા. મેં કીધું કદાચ કંઠી ધારણ કરી ગયા હશે એના અધિકારે, પણ તને કંઠીએ ખપે ને ભેગી બંઠીએ ખપે, એ બાંધવા વાળા છે, ત્યાં જા. બાપ, આજે શિષ્યની એક લાયકાતી અધિકાર હોવો જોઈએ. બાકી અત્યારે બેઠા છે આપણી ગુરુ પરંપરા. પહેલો ગુરુ તો આપણો બાપ છે, આપણો બાપ છે. પહેલો ગુરુ આપણી માં છે. બાપ, માની ગુરુતાના, બાપના ગુરુતાને તમે પકડશો ને ત્યારે પરમ ગુરુ આપ મેળાય તમારા આંગણાઓમાં આવીને ઊભો હશે. અને આજે મારા સમાજે આજે એની ગુરુતાને પકડી, એટલે આજે આચાર્ય ગુરુઓના પદ લઈ કરી એના દંડ લઈને તમારા આંગણે અમને આવવું પડે છે. બાપ, પૂજા કરાવવા માટે નહીં, તમારી ગુરુતાની પૂજા કરવા માટે, તમારી ગુરુતાની પૂજા કરવા માટે. મારા યુવાનોને કહું, દ્રઢ પાસા સંકલ્પો લઈ કરી અને આવતા યાત્રાઓના હવે તમે સૂત્રધારો છો. માટે આજે પહેલા ગુરુ ચેતના આપણા માવતરો છે. દાંપત્ય જીવનમાં આવ્યા પછી પહેલી ગુરુ ચેતના દાંપત્ય જીવનની એકતા છે. ગુરુ ચેતના, ગુરુતા, ગુરુતા. ભગવતીઓ જે એક પુરુષના સંકલ્પ લઈને નીકળે, આજે દીકરીઓને કહે કે હે માં, તમે સ્વયં આમ તમે એ સ્વરૂપો છો, બસ એ સ્વરૂપને સંભાળો. આજે એ સ્વરૂપને આજે કેટલી તમારી ભાવનાઓ સાથે દુર્વ્યવહાર થઈ રહ્યા છે, દુર્વ્યવહાર. માટે આજ તમારી શક્તિપણાને, તમારા નારીપણાને સંભાળો. એટલે આજે દીકરીઓને કંઈક, બેટા ઓઢવા પહેરવામાં કાળજી રાખતું સામાન્ય નથી બેટા. પણ હજી આ ઉપરથી જ હવે એવું આવતું, હવે એને આપણે કેમ અટકાવી શકશું? છતાં આપણે તો જાગીએ છીએ. હું મોરારી બાપુનું દ્રષ્ટાંત યાદ આવે. હું ઘણી વખત કહું, ફેસ્ટિવલનો સમયમાં બે દીકરીઓ ભાગ લીધો અને એ ભાગ લઈ કરી તૈયાર થઈને જ્યારે નીકળ્યું ઘરેથી, બે રસ્તે બે ભેગ્યું થયું અને એક બીજીને જોઈ કરીને વિચાર કરવા લાગી. એક જણી બીજીને જોઈને, ઓહો, આ આવા કપડાં, અને એવા કપડાં પહેર્યા હતા, પણ ગગીના અંગે નતા ઢંકાતા પૂરા. આવા કપડાં એક બેન પાણીને હું કે તું આવા કપડાં પહેરીને આવી, આ કેના પહેરી આવીને, આ શું કરવા પહેરી આવી? તારા ભાઈ માં કાંઈ માર્યું નહીં? ઓલી તો સામે એવી ઉપદેશ આપવાનું ચાલુ કર્યું કે તું આ માથું ધૂણાવતી આવે કે ના. એ કે તારા ભાઈએ કાંઈ ન કીધું, બાપુજીએ કાંઈ ન કીધું, તારી માં કાંઈ વઢી નહીં તને? એ કે ઘણું કહેવાય તને કાંઈ ન કીધું. એ કે મારી ભાઈને કે ભાને ખબર પડે કે આ કપડાં પહેર્યા, હું તોડી નાખે, બેદી ખાવા ન દે મને, અને મારે એ અલગ, અને તને કોઈ કાંઈ ન વઢ્યું, એ ઘણું કહેવાય. તારી મમ્મીએ પણ તને કાંઈ ન બોલી, ઘણું કહેવાય. કે હવે બોલશે. એટલે જ કીધું, શું કરવા બોલાવે, શું કરવા આવા કપડાં પહેરી કરીને નીકળી છો? એ કે આવા કપડાં પહેરીને નીકળી છું એટલા માટે નહીં વઢે. એ કે તો એ કે મમ્મી બહાર ગઈ હતી, એના કામ માટે થોડોક ફોન આવ્યો હતો ને એના બેનપાણીને મળવા ગઈ હતી, અને મમ્મી નથી, અને એનો કબાટ ખુલ્લો હતો, એટલે હું આ મમ્મીના કપડાં પહેરીને નીકળી છું, એને ખબર પડશે. એટલે માવું સમજાણું, થોડુંક મોડું સમજાય. ક્યાં જશું, ક્યાં જશું? માટે આજે માતાઓને કહું કે અમુક વસ્તુઓ આજે તમે તમારા છોકરાઓ મોટા થયા હોય ને, તમે બાજ તો કેવા વિચારો, સંકલ્પ લઈ આ નારાયણની આ ત્રિદશાબ્દી કે હે ભગવતી, હે માં, અમને શક્તિ આપજે. આજે માતાઓ આજે પોતે પોતાની ગૌરવવંતી ઇતિહાસને, ગૌરવવંતી ધારાને સંભાળે. અમે સાધુ હૃદય બસ આટલું જ કહીએ છીએ કે માં એ માં, બાકી બધાય વગડાના વા. જગતનો બાપ, જગતનો તાત પણ જેના આંગણે રમવા માટે, ખોડે રમવા માટે આવતો હોય, એ માડી તારા કેટલા જન્મની કમાણી રે, એ નંદરાણી તારા એ આંગણા, જેની મોહ પાસમાં એ આ સારી દુનિયા બંધાણી, જેની મોહ પાસમાં એ આખું વિશ્વ બંધાણું, એ જી એની દેહુ તારી દોરડીએ બંધાણી રે, એ નંદરાણી તારા એ જી માંગણા. ઇન્દ્રાણી આમ કટોરો લઈને આવતી હોય કે માં છાઈ દેજે. વિચાર તો કરો, આ નંદરાણી કર્મા લઈ કુલડી ઊભી ઇન્દ્રાણી છાયું માગવા માટે ઊભી રે. માં કેવા આંગણા છે, કેવું તારું માંગણું હશે કે આજે જગતનો બાપ પણ આજે મામા કઈ કરી. અને જ્યારે કૃષ્ણ ગોકુળ મૂકીને, જ્યારે વૃંદાવન મૂકી ગોકુળ મૂકીને જ્યારે મથુરા આવ્યા, હાજ પડે ને બાપ રોતો, હાજ પડે.
ઉદ્ધવથી સહન ન થતું. એ કાના, હે મારથી નથી જોવાતું આ તારે આંસુ શા માટે તું રડી? આ સંધ્યાની બેલા છે, કેમ તું રડી રહ્યો છે? હિબકે આવી જાય. ઓ કૃષ્ણ, હિબકે આવી જાય. બાપ, કૃષ્ણની ગાથાઓ તો જુઓ. બ્રહ્મ બનીને નથી આવ્યો, સામાન્ય માનવ બનીને મને ને તમને કાક ખાલી ગીતા ગાઈને નથી ગયો, કાક દઈને કહીને જીવન જ જીવીને ગયો કૃષ્ણ, મારો રાઘવ. બાપ હાજ પડે ને બાપ બહુ રડે. ઉદ્ધવ બહુ સમજાવે, છતાં કૃષ્ણ કે નહીં. એક વખત કે બાપ મારા સોગંદ છે, કૃષ્ણ બતાવ શા માટે, કાંખું ઉપયોગ, શું તમને તકલીફ છે? ત્યારે કીધું કે હે ઓધા, મા યશોદા યાદ આવે. માં છે ને બાપ, બહુ દીકરા દીકરીઓને કહું, એ બાપ ગુરુને ન ઓળખાય તો ચિંતા ન કરતા, ઈશ્વર ન ઓળખાય તો ચિંતા ન કરતા, મા બાપના પ્રેમને ઓળખજો, પરમ પ્રેમ તમને ઓળખી જશે. બાપ પરમાત્મા તમને ઓળખશે, મારું અંગ છે. બાકી તો પૈસો તો સામાન્ય વ્યક્તિ પાસે છે. પૈસો તો અત્યારે તમારી કને નથી, એટલે બાયુ ભાયું અત્યારે લેર કરી રહ્યું. બાપ એટલી શેઠાણીયું થઈને બેઠ્યું. આજે એમ માનીએ કે મારા પુરુષ વર્ગ અમારી કને છે, નહીં. પૈસાથી મહાનતા નથી, પદની મહાનતા નથી. બાપ વ્યક્તિત્વના વાસ્તવિકતાની મહાનતા છે. અને એ વાસ્તવિકતા વ્યક્તિત્વના માધ્યમે જ પ્રગટે છે. ને વ્યક્તિત્વ પોતાની જાગૃતિ અને પોતાની એક જીવન વ્યવસ્થાથી જ નિર્માણ થાય છે. આવો દ્રઢ સંકલ્પ સાથે બાપ આપણે આપણી કુટુંબ વ્યવસ્થાને એવા તમે અપડેટ રહો છો, એમ તમારા નાતાઓને પણ એવા અપડેટ રાખો. હું મારા યુવાનોને કહું, બાપ ત્રિદશાબ્દી છો, 3 ભાઈઓ હો, 2 ભાઈઓ હો, 4 ભાઈઓ હો, માવતરો ભલે એક ભાઈ કને રહેતા હોય, પણ હું જરૂર કહું કે એને કોઈ બંધન, જ્યાં એને રહેવું હોય એની છૂટી આપજો બાપ. અને બીજું એટલું જરૂર કહું, 3 ભાઈ 4 ભાઈ કે 2 ભાઈ હો, તમે તમારા સુરધન બાપાની 13 કે 14 કે પૂનમ તો પાડો હો ને. 14, વાહ, કોઈ 14 પાડે, કોઈ પૂનમ પાડે, જે તમે પાડતા હો, જેનું જે સમયને જેની જે ઘડી પાડજો. પણ ઈ 14 કે પૂર્ણિમાના દિવસે 3 ભાઈઓ હોય તો એવો સંકલ્પ રાખજો કે આજે એક 13 એક ભાઈના ઘરે થઈએ, આ 14 બીજી 14 બીજા ભાઈના ઘરે, બધાય દીકરા દીકરીઓ બધાય આ પરિવાર ભેગા રોટલો ખાઓ, ભેગા રોટલો ખાઓ. ભલે તમે ચૂલાઓ અલગ કર્યા છે, તમે તમારા ઘર ભલે અલગ કરી નાખ્યા, એક ગામમાં રહ્યો છો, એક આમ આડા પાડામાં રહ્યો છો, કરો એવો સંકલ્પ કે દાદાના એક 14 અલગ અલગ ભાઈઓના ઘરે ઉજવશું. હગા ભાઈઓ ન હોય, ભલે એક બાપ દાદાના સંતાનો હો, અને એ કદાચ એક પરગણામાં રહેતા હો. આજે હું આ તમને એટલા માટે કહું છું કે બાપ આજે સમાજમાં મારા આજે નડિયાદ એક પરિવારને યાદ કરું, મારા 9 બંધુ, 9 ભાઈઓ અને 10મી બેન, એક બાપના બાપ 10 સંતાનો. એ મારા યુવાનો બાપ સાંભળો ને, અમે બેન અમારા બેવાડા નાય બાપ. આજે ભગવાન અસ્તિત્વ પ્રારબ્ધ દઈને મૂકે છે. અને જો તમે તમારા એ આગમનને જે બ્રેક કરો છો, એના ગુનેગાર તમે છો બાપ. હમણાં નથી સમજાતું, સમય આવે ત્યારે સમજાય છે, ત્યારે સમય નહીં હોય. અને માને બાપા હમણાં 5, 7, 8 વર્ષ થયા, હમણાં રજા લઈ ગયા, 1 મહિનાનો કે 2 ની વચ્ચે. પેલા બાપા, પછી માં હસતા હસતા ગઈ. કેવું દિવ્ય જીવન જીવ્યા છે. 9 દીકરાને 9 દીકરા પાછા બંધાયેલા. 9 દીકરાને કીધું એક જ આંગણે, હમણાં 9 આખી સોસાયટી ઉપર બનાવી અને એનું નામ જ રાખ્યું 9 બંધુ સોસાયટી. અને 150 જણા. હવ બાપા કે બાપુ હાજે ખાલી સીતારામ રામ રામ કરવાને આશીર્વાદ દેવા કે કલાક લાગે, મારી માળા 1 કલાકની 5 થી 6 માળાઓ થઈ જાય મારી બધા. કારણ કે બધા એક હાજ પડે ને બધા કેવું વાતાવરણ હશે. બીજા 7 ને 5 વાળા તો ઘણા ભેગા રાખ્યા બાપ, કોઈ તૂટતા નથી આ દિવસ સુધી. ગમે એટલા દીકરા દીકરીઓ, આજે કોઈ એમ કે કોઈ વિખાય છે, આમ થાય, નાય નથી વિખાતું. જો આપણામાં કોઈની કૃપાની છાયા હોય ને આપણી ઉપર બાપ, આજે 10 ભાઈના પરિવારો એક તાંતડે બંધાયેલા બેઠા છે. કારણ કે પ્રેમની જ્યોત એવી છે કે અંધારાને દૂર નથી કરવા પડતા. તમારી હૃદયની પ્રેમની જ્યોત જાગૃત છે ને, અંધારા તમારાથી બહુ દૂર રહે છે બાપ, અજ્ઞાનતા બહુ દૂર રહે છે. માટે પ્રેમની જ્યોતિને જગાડજો.
કરજો, તમારી ભાવનાની જ્યોતને જાગૃત રાખજો. અને એ જ્યોતથી આજે આપણી આવતી પેઢી પોતાના રાહ, પોતાના લક્ષ્ય અને પોતાના અનુસંધાનને પ્રાપ્ત કરી અને જીવનને સુમંગલમય અને દિવ્ય ભવ્ય બનાવી શકે. અને એને બનાવવા માટે બાપ આપણે સૌ સમય પ્રમાણે અને ઘડી આજે ખૂબ ખૂબ અધિક આનંદ થયો. ઘણા કહેતા 50 વર્ષ ઉજવે, 25 વર્ષ ઉજવે, પણ આજે 30મું વર્ષ ઉજવીને પણ આજે નાનકડી પેઢીને, આવતી પેઢીને જે તમે અને આપણા લાડવા આપણે જ ખાવા છે ને, ભગવાનને ખવડાવશે ને, આવા ખાવા છે ને, બધાને ભેગા મળીને ખાવું છે. અને ભેગા મળીને તમે લાડવા ખાઓ એટલે તમારા સુરધનોએ રાજી, તમારા પિતૃઓએ રાજી અને તમારું દેવત્વએ રાજી બાપ. કારણ કે એને ખપે એટલું જ ખપે છે કે આખણા રે, હખણા બે. હા હા, આ હખણા નથી રહેતા એટલા માટે હું હખણા નથી રહેતા ઉપર. પછી હું પિતૃ નડે ને હું નડે ને, હું નડતા નથી, આપણે એને નડીએ છીએ એટલા માટે બાપ. આપણે અખડા રહીએ, હું લેરથી બધા લેરથી દેવકુળમાં બેઠા છે, પણ આપણે આ પ્રેતકુળ કરીને બેઠા છીએ એટલે દેવકુળના એને એટલા માટે વળી મહારાજ કે આ નડે ને હું નડે ને બાપ. કોઈને પીડા હોય એટલે જાય અને કદાચ મહારાજના મોઢેથી ભગવાન કદાચ કેવરાવાય તો સાંભળી લેવું અને કે કરી લેવું. પણ યાદ રાખજો, જાગૃતાપૂર્વક આપણે આપણા ધર્મને સંભાળવા. અમુક વિકારોથી, અમુક વિચારોથી મુક્ત થઈ ગયા ને, સમજો કે એ તમારું ભજન છે, ભજન છે. જાગૃત રહેજો બાપ. આજે આવે ધર્મના સિદ્ધાંતો અને વિચારોને નથી સમજી શક્યા એટલા માટે આપણને આખી વિકૃત ધારાઓ અને વિકૃત માર્ગોએ અને વિચારોએ આપણે નીકળી જઈએ છીએ. પણ અને એમાં ખાલી આપણા તન, મન અને ધન ત્રણેયનો વ્યય થઈ રહ્યો છે અને કાંઈ નથી મળતું પાછું. આ વચ્ચે આ મહારાષ્ટ્ર, રાજસ્થાન, હજાડા ને જો કેવું હજી યાદ છે તમને. બીજા એવા ઘણા નહીં, હમણાં ઘણા નીકળ્યા. હનુમાનના નાતે પોતે પૂજાય, હનુમાનજીને જે થવું હોય, મારું તો ઘર ભરાય, મારી એમની થાય, બધા એ જ બેઠા છે બાપ. આજે હનુમાનજી ઉમાં દુખી થાય, હનુમાનજી કે મારા નામે આવ્યો પણ તારો મુંડો કરે. હનુમાનજી કે આપણે ક્યાં હનુમાનજીનું સાંભળીએ, ઓનું સાંભળીએ છીએ. ઓને શું કીધું બાપ, ક્યારે અંદરનું સાંભળજો ને. અંદરના સાંભળવા માટે 5 મિનિટ 10 મિનિટ હવાર હાંજ જે ઈષ્ટને માનતા હોઈએ બસ બેસી કરી જે ભાવ. ક્યારેક અઠવાડિયે ભલે બેસો, મહિને ક્યારેક પણ ક્યારેક બેસજો. ધીરે 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 ગતિ તરફ આપણે પ્રગતિ કરશું. અને આવી બેલા, આવી યોગો આપણને પણ હરુભરું કાંઈ જરૂરી નથી કે માળા લઈ કરીને બેસી જાઓ, આટલું કરવું. એ બાપ, તમે તમારા ઘરની માળા એક કરીને તમે રાખશો ને, એ તમારી મોટી માળા છે, તમારું મોટું અનુષ્ઠાન છે બાપ. મારો સમાજ ન વિખાય, મારી ઘરની માળા ન વિખાય. હાચવજો, ઈશ્વરની તમે સાચી માળા ફેરવી રહ્યા છો. આજે મારા કરબોઈએ સાચી નારાયણની માળા ફેરવી છે, કારણ કે આજે બધા મણકાઓને એક કરી અને પ્રેમના તાંતથી બાંધીને મારી માળા નારાયણની સમાજની એક કરી છે બાપ. અને એકતાની આ માળાથી નારાયણની પૂજા કરી રહ્યા છો અને નારાયણની સાચી પૂજા છે મારા કરબોઈ સમાજની. અને આજ ભાવ મારી આવતી પેઢી દ્રઢતાથી હૃદયસ્થ કરી અને એકતાની ભાવના અને સિદ્ધાંતના સથવારે સમાજ વ્યવસ્થા, ધર્મ વ્યવસ્થાના સાનિધ્યે આપણે આપણા લક્ષ્યને બાંધીએ અને લક્ષ્યને પ્રાપ્ત કરીએ. એ જ મા ભગવતીના શ્રી ચરણોમાં પ્રાર્થના સાથે આપ સૌને ત્રિદશાબ્દી મહોત્સવની આ પાવન ઘડીએ, સંધ્યાની ઘડી થવા આવી છે. કારણ કે અમે તો નહીં થાકીએ, પણ વળી આજે હજી 2 દિવસ, હજી કાલનો દિવસ છે ને બાપા. હજી 2 દિવસ છે. વાહ વાહ, હજી 2 દી લાડવા ખવડાવવાના બાપ. અને કેવા બસ લાડવા આપણે જ ખાવાના ને ખબર, પણ ખંખેરીને હાયલા નથી જવું, કાંક લઈને જવું છે, કાંક લઈને. અને આજે તમે રાંધ્યું છે મારા કરબોઈએ બાપ. આજે મને આવીને જે કરમસિંહભાઈ વાત કરી કે બાપુ આ વાત છે બાપ, એ વાત આજે મારે આડા પાડા બીજા ગામવાળા પણ ઉત્સવ કરે ને, ક્યારે મારા ગામની નિયાણીઓ ક્યાંય બાપ દુખી, ક્યારે ભૂખી ન રહે, ભૂખ્યું ન રહે. મારા નિયાણાઓ આજે જે સ્વરૂપોમાં બેઠા છે, આજે એ પણ આવા ઉત્સવોમાં બાપ આજે તમારા આમંત્રિત થઈ કરી અને તમારી આ ઉત્સવોની શોભા વધારે આજ તમારી વ્યવસ્થા છે. અને જો આ વ્યવસ્થા તૂટશે ને, તો જો તમને નહીં પડી હોય ને સમાજની, તો યાદ રાખજો કે તમારા બાળકોને તમારી પણ નહીં પડી હોય. માટે એક વ્યવસ્થા, અને એક વ્યવસ્થા પણ સુવ્યવસ્થા રાખીએ કે આવતી આપણી પેઢી સમાજના બંધન નહીં પણ સમાજના સાનિધ્ય, અને સાનિધ્યની ક્યારે બંધન નહીં કે. કારણ કે બાપ કોકના તો થવું પડશે ને.
અને પટા વગરના એમને ફરતા હશો તો મ્યુનિસિપાલિટી વાળા ઉપાડી જાય ને પૂરી દેહ વાડામાં. બાપ, કોકના પટા રાખજો. અને કોકના પટા એટલે કે આમ કોકનો અધિકાર લઈને બેઠા છે. હું નારાયણનો, મા ભગવતીનો, હું આદશક્તિનો, હું મારે આ ઉપાસનાનો બાપી પટા રાખજો. કોઈ ગુરુ ચેતનાના ધારણ લઈને નીકળજો. નહીતર આ દુનિયાની અંદર વિકારો એવા છે કે વિકારો જ આપણને દૂષિત કરી અને બાપ પિનરૂપી જનનમ પિનરૂપી મરણમના વાડામાં પૂરતા વાર નહીં લાગે. માટે જીવન મળ્યું છે બહુના જન્મના મંતે. અનેક જન્મ પછી માનવ દેહ એને ખાલી વ્યસનોથી કે પેશનોથી કે અત્યારે આ ભૌતિક સંપદાના સુખમાં એને સમાપ્ત ન કરીએ. આનાથી અનંત સુખ લેવાનું આપણું સાધન છે માનવ દેહ. એ સાધન છે આપણી બુદ્ધિ. અને બુદ્ધિને પ્રજ્ઞાવાન કરવા માટે આપણી જે ઉપાસનાઓ છે એ ઉપાસનાઓને આપણા સથવારા એ ઉપાસનાના સાનિધ્ય આપણે આપણી ચેતનાને ઉર્ધ્વ ગતિ કરીએ. અને ઉર્ધ્વ ગતિથી બાપ મારો સ્વાદ કેમ જીવન જે માનવ જીવન ઉર્ધ્વ બનાવ્યું છે એમ આપણી માનવ ચેતના આપણી દૈવિક ચેતના બાપ ઉર્ધ્વ ગતિ તરફ ગતિ કરે. અને એ ગતિ કરવા માટે સમાજ વ્યવસ્થા, ધર્મ વ્યવસ્થા અને તમારી જાગૃતિ આપને પૂરક બની રહે. એ જ નારાયણના શ્રી ચરણોમાં પ્રાર્થના સાથે મારા યુવા ધનને ખૂબ ખૂબ અભિનંદન, વડીલોને ખૂબ ખૂબ વંદન અને માતાઓને ખૂબ ખૂબ બાપ માતૃશક્તિઓને વંદન સાથે સાધુવાદ કે આજે આપ સૌ એક. કારણ કે આજે તમે આજે માતા મંડળને કહું કે આજે માવું કદાચ સમાજમાં કે પરિવારમાં કદાચ કોઈ પુરુષ સમાજને તોડવાની વાત કરતો તો તમે તો જાગો. આજે ઘણા એવા થૂના ભણાવે વાય એના ઘરવાળા એને કહેતા નથી કે શું કરવા તમે સમાજને આ તોડવા નીકળ્યા છો ને વીખવા નીકળ્યા છો. એટલે માતાઓને કહું કે માવ આજે કદાચ કોઈ પુરુષ સમાજને તોડતા હોય તો આજે કારણ કે એના કર્મ છે ને એના પાપ એ તમને ન ભોગવવા પડે એટલા માટે હું તમને કાનમાં ગુરુ મંત્ર દઉં છું. આજે કોઈ સમાજનું અહિત કરતો હોય તો માતૃશક્તિ જાગૃત થાવ માં. આજે તમે એક દીકરી લાડવા ખાતી હોય ને બીજી દીકરી રોટલા ખાતી હોય તો એની પીડા માને વિશેષ થવી જોઈએ. માટે માતૃશક્તિ એક્ટિવ, માતૃશક્તિ આજે સંસ્કારો આપ આપી શકશો માં. શિક્ષણ સ્કૂલ આપશે, સંસ્કાર માં શક્તિ જ આપશે, માં જ આપી શકશે. માટે આજે માતૃતત્વના સથવારે આજે માતૃશક્તિ, આજે મહિલા મંડળ પોતે પોતાની એક્ટિવિટી વધારે. આજે આપણે બહાર રહો છો, આજે બહાર તમે શિબિરો અત્યારે આપણી ચાલુ થઈ ગઈ છે, છતાં પણ સમાજ યા તો તમે જે ઇલાકામાં રહેતા હોય એ ઇલાકામાં બાપ રવિવારે એવો સમય કાઢો કે બાળકોને બધાને ભેગા કરી અને તમે એ ભેગા કરીને પછી અહીંયા ભેગા થશો ને ત્યારે મૂર્તિ તમે તૈયાર કરશો. અમને ખાલી પ્રાણ પૂરવાની રહેશે બાપ, મૂર્તિ તમે તૈયાર કરશો માં. અને એ મૂર્તિઓ મારા સમાજમાં તૈયાર થતી રહે અને આવા ઘડીઓ એમાં પ્રાણ પૂરતા રહે. શબ્દિક પ્રાણ, કોઈકનું સાનિધ્યનો પ્રાણ એને મળતું રહે અને મારી સમાજની ચેતના પ્રાણવંતી બની રહે અને મારું યુવાધન આવતું ભવિષ્ય પ્રાણવાન તાથી. કારણ કે પ્રાણવાન એને કહેવાય ખાલી શરીર પ્રાણ હોય અને શરીરનું પ્રાણ જાય બધું હોવા છતાં પણ કાંઈ નથી. એમાં પ્રાણ એટલે સમજદારી, પ્રાણ એટલે પરમાત્મા, પ્રાણ એટલે પ્રેમ, પ્રાણ એટલે સત્ય. બાપ ઈ પ્રાણવાન આપણું જીવન અને આપણી જીવનધારા બની રહે એ જ ભાવના સાથે આપ સૌને ખૂબ ખૂબ શુભકામના. સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ મામ કશ્ચિત દુઃખ ભાગ ભવેત. આવા કાર્યો કરવાની આપ સૌને મા ભગવતી ભગવાન નારાયણ કૃપા કરે. આવા કાર્ય કરવા માટે જે દાતા પરિવાર છે એ દાતા પરિવારોને, કારણ કે તમારા દાનથી આ ઉત્સવો થયા અને ઈશ્વર જ્યારે આમ માગે ને ત્યારે દેતા રહેજો. કારણ કે એનું આપણે દીધેલું એને દઈએ છીએ અને એને જ્યારે દેવાતું હોય ને ત્યારે એ સવાયું કરીને તમને પાછું આપશે એ અમે તમને ગેરંટી દઈએ છીએ. માટે પંછી પાણી પીને છે ઘટે ન સરિતા નીર, ધર્મ કિયો ધન ના ઘટે વો સહાય કરે રઘુવીર, સહાય કરે રઘુવીર. બાપ જ્યારે સમાજના અને ધર્મ અને સમાજ ઉત્થાનની જ્યારે હાકલ આવે ત્યારે તન મન અને ધનથી સહયોગ આપતા રહેજો અને સમાજ અને આપણી સમાજ વ્યવસ્થાને સક્ષમ અને એકાત્મ ભાવનાથી દ્રઢીભૂત બનાવી રાખજો. એ જ ભાવના અને અપેક્ષા સાથે બોલીએ શ્રી લક્ષ્મી નારાયણ ભગવાન, ભગવતી ઉમિયા માત કી, સત્ય સનાતન ધર્મ કી, શ્રી સદગુરુ દેવ કી. ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ.